ગણેશ ગણેશનું કરશે, આ સાદી ભાષામાં કહેવત છે ને, ત્યાર સુધીમાં ક્યારે બી કોઈ જ વસ્તુમાં રોકાય નથી. જેટલું વિચાર્યું હોય ને એના કરતા સારું જ થયું છે. તમે જ્યારે આ મહોત્સવ કરવાનું નક્કી કર્યું ત્યારે કેવી પરિસ્થિતિ હતી ગામમાં? મેં પંચાયતમાં ગયા કે ભાઈ અમારે મહોત્સવ કરવાનો છે. પંચાયતના સ્ટાફમાંથી અમુક લોકોએ અમને પકડી અને દરવાજા બહાર કાઢી મૂક્યા હતા કે ભાઈ બહાર નીકળી જવાનું. છતાં બી અમે લોકોએ મહોત્સવના આગલા દિવસ રાત સુધી અમે અમારી રીતે કામ કરવાનો પ્રયત્ન, ત્યાં મંડપ લગાવવાનું, એટલામાં તો બધા પોલીસ ને બધા તંત્ર સાથે અમને રોક્યા કે ભાઈ અમારે કરવાનું થતું નથી. મારો પરિવાર મારી વિરુદ્ધમાં, એમણે કીધું કે જો આ કરવું હોય ને તો ઘરમાં નહીં રહેવાનું. તો હું એ દિવસે ઘર છોડીને નીકળી ગયો હતો. મહોત્સવ થશે, અમારે કોઈ આવવું ના આવવું એ મારા માટે માયને રાખતું નથી. અને આ એ જર્ની 20 છોકરાઓથી ચાલુ કરી હતી. ત્યારે દળના ઓફિશિયલ આમ તમે ગણો તો 180 છોકરાઓ અમારી સાથે કામ કરે છે. એક જીદ મગજમાં હતી કે ભાઈ આ મારે કરીને જ રહેવું છે. તો એ શું કામ હતું કે બાપા પ્રત્યેનો પ્રેમ, કારણ કે આ સાચું છે એટલા માટે મારે કરવું છે, ખોટું નથી કરતો? આ મારી જીદ છે કે એવું ખબર નહીં, પણ એક વસ્તુ કોઈ બી કારણથી આ ના કેમ કરવા દે. આ સારી વસ્તુ છે, ધાર્મિક વસ્તુ છે. તમે ઘણી બધી વાર આપણા દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબને મળેલા છો. એ વ્યક્તિની તો વાત જ ના થાય. ના ભૂતોના ભવિષ્ય એવી વાત છે. આપણે સરદાર વલ્લભભાઈને જોયા નતા, ત્યારે જોઈ લીધા. નમસ્કાર મિત્રો, આજના આ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. આ પોડકાસ્ટ ખરેખર મારા હૃદયની ખૂબ જ નજીક છે, એટલા માટે કે આજે ભગવાનની વાતો કરવાની છે, ગણપતિ દાદાની વાતો કરવાની છે. ગણેશ મહોત્સવ આવી ગયો છે. મિત્રો, આખા ઇન્ડિયામાં નહીં, આખા વર્લ્ડમાં નોંધ લેવાય એવું આપણું સિટી અમદાવાદ, આપણે પ્રેમથી અમદાવાદ કહીએ. અને અમદાવાદમાં પણ એક એરિયા કે જેની નોંધ લેવી જ પડે, વસ્ત્રાપુર. અને એ વસ્ત્રાપુરના ભૂતપૂર્વ સરપંચ અને છેલ્લા સરપંચ ધરમસિંહભાઈ આપણી સાથે બેઠા છે. તેઓ ગણેશ મહોત્સવ ઘણા વર્ષોથી કરતા આવે છે. અને આ ગણેશ મહોત્સવ એવો છે કે અમદાવાદમાં વન ઓફ ધી બેસ્ટ, વન ઓફ ધી બિગેસ્ટ, ખૂબ જ ચર્ચિત ગણેશ મહોત્સવ છે. અને એની આપણે વાત કરવાની છે કે આ ગણેશ મહોત્સવમાં એવું તો શું છે, આટલો બધો સ્પેશિયલ શું કામ છે. અને એની પાછળ મિત્રો આપણને એવું લાગે કે ભાઈ ગણેશ મહોત્સવ તો ઘણા બધા કરતા હોય, કે આની સ્ટોરી આપણે કેમ કવર કરવી જોઈએ. મિત્રો, આ ગણેશ મહોત્સવની પાછળ એવી સ્ટોરીઝ છે કે જ્યારે મેં પહેલી વાર સાંભળી મારા રૂવાડા ઊભા થઈ ગયા હતા. આપણે એ જ બધી વાતો આજે ધરમસિંહભાઈ પાસે કરવાની છે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. ધરમસિંહભાઈ, જય ગજાનંદ, કેમ છો? જય ગજાનંદ. સૌથી પહેલો ક્વેશ્ચન મારે એ પૂછવો છે કે આટલો મોટો મહોત્સવ થાય છે, રાઈટ, અને ઘણા બધા મોટા મહોત્સવ ઘણી બધી જગ્યાએ થતા હોય છે. તો મારે એ જાણવું છે કે વસ્ત્રાપુર ગણેશ મહોત્સવમાં શું એવું સ્પેશિયલ છે, એવી કઈ વસ્તુ છે જેને અલગ કરે છે? વસ્ત્રાપુર ગણેશ મહોત્સવ એક વ્યક્તિગત કોઈ કરતું હોય એવો મહોત્સવ નથી. વસ્ત્રાપુર એ નામ બી એ રીતના છે કે વસ્ત્રાપુર સાર્વજનિક ગણેશ મહોત્સવ. એટલે વસ્ત્રાપુરના જેટલા નગરજનો છે, નગરજનો સાથે મળી અને આ મહોત્સવ કરતા હોય એ પ્રમાણેનો મહોત્સવ છે. અને બધા જ લોકો, વસ્ત્રાપુર નગરના સર્વે લોકો આના અંદર સહયોગી થઈ અને પછી આ મહોત્સવ કરીએ છીએ. એટલા માટે આટલું મારા પ્રમાણે એનું મહોત્સવનું આ મહત્વ છે. ધરમસિંહભાઈ, તમે ગણેશ મહોત્સવની શરૂઆત તમે જ કરી, આ વિચાર તમારો જ હતો, અને બહુ જ નાનપણમાં, ઘણા વર્ષોથી તમે કરો છો, અને બહુ નાનપણમાં એની સ્ટોરી આપણે ડિટેલમાં લોકો સુધી પહોંચાડશું. મારે જાણવું છે, ગણપતિ બાબા તમારા ઈષ્ટદેવ છે, તમને કેવી રીતે વિચાર આવ્યો કે મારે ગણેશ મહોત્સવ કરવો છે? હું કોલેજ કાળથી આ ગણેશ મહોત્સવમાં જોડાયો અને મારી સાથે મારા મિત્રો, અને ધીરે ધીરે અત્યારે વસ્ત્રાપુરના લગભગ લોકોના ઈષ્ટદેવ ગણેશજી થઈ ગયા. એ પ્રમાણેનો મહોત્સવ અમારો છે, એની પ્રમાણે ચાલુ થઈ ગયો. મતલબ ગણપતિ દાદાનું સ્વરૂપ આપણે જોઈએ ને ઘણી વાર, તો મતલબ એમની નજીક તરત જ જતા રહીએ, ઘણી વાર એવું લાગે, રાઈટ? તો એવી કોઈ લાગણી તમારી ગણપતિ દાદા સાથે જોડાયેલી? ગણેશજીનું સ્વરૂપ જ એ પ્રમાણે છે કે તમે બાળક હોય કે કોઈ વૃદ્ધ માણસ હોય, બંનેને એ ભગવાનની જોડે, ભગવાનની સાથે જોવું, ભગવાનની સાથે રહેવું, એના જે અંગ છે બધા, એના બી અલગ અલગ ધર્મ પ્રમાણે એના બધા અલગ અલગ કરેલા છે કે ભાઈ આ સૂંઢ છે તો સૂંઢથી એ બધું દૂર સુધીનું એમનું ખબર પડે ક્યાં શું છે. એ રીતના પેટ તો મોટી વાતો કે કોઈને કોઈની વાત ના કરવી અને પેટમાં બધું રાખવું. આ પ્રમાણેના કાનો તો બધું ઝીણું સાંભળવું, ઓછું બોલવું. આ જે જીવનના અંદર તમે એને વણી લો તો ભગવાનના સ્વરૂપને, તો ક્યારેક કોઈ માણસ પરિવારમાં અને એમના વ્યક્તિગત રીતે ક્યારે દુઃખી ના થાય. નહીં, ખૂબ જ સારી વાત છે. ઘણું બધું શીખવા જેવું છે. આપણા હરેક ભગવાન પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. ગણપતિ દાદાનું સ્વરૂપ એવું છે કે ઘણું બધું શીખી શકો. તમે એવું કીધું કે ખાલી એમના દેખાવથી જ એટલું બધું શીખવા જેવું છે કે જીવનમાં ઉતારી લે તો જીવન સુધરી જાય. આપણે સ્ટાર્ટિંગથી વાત કરીએ કે તમે જ્યારે આ મહોત્સવ કરવાનું નક્કી કર્યું ત્યારે કેવી પરિસ્થિતિ હતી ગામમાં, અને તમને કોનો સાથ હતો? ગણેશ મહોત્સવ આમ શરૂઆત કરવા જાઉં ને તો વસ્ત્રાપુર ગામની અંદર મહોત્સવ થતો હતો. અને એ વખતે હું કોલેજ કાળમાં રાત્રે લેટ આવવાનું, એ જે પેલા જવાન છોકરાઓની ટેવ અત્યારે છે એ મને પહેલાં હતી.
અત્યારે આ બધાના ટોકીએ છે આપણે કે ભાઈ આવું ના કરવું જોઈએ, પણ એ રાત્રે હું લેટ આવતો તો ગામમાં ગણેશ મહોત્સવ ચાલતું હોય, ત્યાં ધૂન ચાલતી હોય કે એવું કંઈક ના કંઈક પ્રોગ્રામ ચાલતા તો હું ત્યાં જતો, અને એમાંથી એમ કે ભાઈ મજા આવે છે, એમ એક આનંદ આવે છે એવું ત્યાં થવા માંડ્યું. અને પછી ગામના અંદર અમે 5 વર્ષ કર્યા, ગામના અંદર 5 વર્ષ મહોત્સવ કર્યા, પછી ગામની બહાર અમે આવ્યા. એ એક મોટી કથા છે અમારા માટે તો. અને પછી વસ્ત્રાપુર ગામની બહાર નહેરુ પાર્કમાં ભગવાનને અહીંયા લાયા અમે, અને બહુ મોટો મહોત્સવ. અને અત્યારે આ જે મોટું સ્વરૂપ છે એનું કારણ બી એ જ છે કે અમે ત્યાંથી બહાર આવ્યા અને લોકોના સાથે જોડાયા. ધરમસિંહભાઈ, એવું કહેવાય કે ધરમસિંહભાઈ સરપંચ પણ ગણપતિ દાદાના કારણે બન્યા છે, અને એમની પર્સનાલિટી કે એમના જીવતરનું ઘડતર ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ગણપતિ દાદાના કારણે થયું છે. ના ના, 100% એકદમ તમારી વાત સાથે સંમત છું. અને મારા જીવનના અંદર અત્યારે હું જે બી કંઈ છું એ ખાલી ને ખાલી ગણપતિ દાદાની મહોત્સવ કરવાથી, એમની સાથે રહેવાથી અત્યારે હું આ જગ્યાએ છું. ગણેશ મહોત્સવના અંદર શરૂઆતમાં શિવશક્તિ મરાઠા મંડળ એવું એક નામ મંડળ હતું, જે ગામમાં મહારાષ્ટ્રનો રહેતા હતા વસ્ત્રાપુરમાં, એ લોકો કરતા હતા. હું એમની સાથે જોડાયો, બીજા વર્ષથી એમ જવાનું ચાલુ થયું એમ. અને એ લોકો 3 વર્ષ કર્યા. પછી ગામના અંદર જે પૂર્વ સરપંચ હતા એ લોકોએ એમને કીધું કે ભાઈ તમે ગામમાં મહોત્સવ કરશો નહીં, અને મહોત્સવ બંધ કરવાનું કીધું. તો પાછા એ લોકો મળ્યા મને કે આવું મહોત્સવ આખો થવાનું નથી. એટલે હું બી એમ નોર્મલ આપણે હોય ને કે નથી થવાનો, નીકળી ગયા. પણ મહોત્સવ નજીક આવવાનો થયો એટલે મેં પાછો એમના ત્યાં ગયો એમ કે યાર મહોત્સવ કરો ને મજા આવે છે એમ. પણ કે પેલા લોકો ના પાડે છે એમ. તો મેં કીધું ભાઈ આપણે મળીએ એમને કે ભાઈ. તો અમે એ મરાઠી જે વૃદ્ધ 4-5 હતા જે લોકો આ મંડળ ચલાવતા હતા એ લોકો લઈને હું ગયો. એ વખત વાત થઈ, એમણે એવું કીધું કે 5 વર્ષ માટે અમને કરવા દો. સિસ્ટમ એવી એ લોકોએ કીધું હતું કે ભાઈ 5 વર્ષ ગણપતિ કરીએ તો સારું. અને એ કરતાં બી મને એવું હતું કે 2 વર્ષ બીજા જે નીકળે આપણે મજામાં એમ. અને ત્યાં ગયા અને એ લોકો પાસે મંજૂરી લીધી. તો એમણે કીધું કે 5 વર્ષ માટે તમને મંજૂરી આપીએ, 2 વર્ષ હજી તમે કરો પણ એ પછી કરવાના નહીં, એવું એ લોકો જોડે લેખિતમાં લઈ લીધું. અચ્છા. એટલે એ 5 વર્ષ એટલે બીજા 2 વર્ષ અમે પાછા આનંદમાં મહોત્સવ કરી લીધો એ બધું. અને 5 વર્ષ પૂરા થયા એટલે મહોત્સવ બંધ થઈ ગયો, અમે બધા બંધ થઈ ગયા. હું રૂટીન પ્રમાણે અમે ચાલતું હતું. તો એમાંથી મહોત્સવને લગભગ 4-5 દિવસ બાકી હશે, અને જે મારી સાથે એ વખત મહોત્સવમાં કામ કરતા હતા અમે 6-7 મિત્રો જ હતા નાની ઉંમરના મારી સાથેના. અને એ બધા મળ્યા અને એવું કીધું કે મહોત્સવ કરવો જોઈએ, શું કહેવું છે એમ. એટલે મેં કીધું ભાઈ હું તો રાહ જોઈને બેઠો છું, ખાલી તમે કહો એટલે કરીએ. હા. બસ એમણે કીધું તો આપણે બી કરીએ, અને પાછું ચાલુ કર્યું. અને એ મહોત્સવના અંદર જે રૂટીન પ્રમાણે પંચાયતની મંજૂરી લો, પોલીસની મંજૂરી લો, બધાની. પંચાયતે ના પાડી કે ભાઈ મહોત્સવ તમે ગામમાં કરી ના શકો, અને તમે અમને પહેલાં લિખિતમાં આપેલું છે કે મહોત્સવ કરવો નહીં. ધરમસિંહભાઈ, ખાલી એક સવાલ મને અહીં આવે છે કે કોઈને વાંધો શું હોઈ શકે? ગણપતિ બાપાનો મહોત્સવ થાય છે, બહુ સારી વસ્તુ છે, એની સાથે કોઈને શું વાંધો હોઈ શકે? જૂના ગામો જે હતા ને, જે ગામની સિસ્ટમ હતી કે ભાઈ આ વસ્ત્રાપુર ગામ છે પ્રોપર ઠાકોરવાસ, રબારીવાસ, ભરવાડવાસ અને પ્રજાપતિવાસ, આટલા લોકો જ અંદર. અને એમાં કે રાત્રે ગણેશ મહોત્સવ થાય, ભગવાનની આરતી પછી એક એવી પ્રથા હતી કે ભાઈ ભગવાન મહેમાન છે કે એ રીતના એમને ઉજાગરા કરાવવાના, જાગરણ કરાવો કે ભાઈ. તો એ કંઈક ટીવી શો કરતા, કાં તો એ વખત પિક્ચર બતાવતા, કાં તો કોઈ ભજનિક બોલાવે, એ બધું કરતા. એટલે એ લોકોને એવું હતું કે રાત્રે બધું થાય એ ગામમાં સારું નહીં, અને આપણા બંધ કરાવીએ. એટલે અને પ્રથાને એમણે ફોલો કરી હોય કે કોઈ બી, એમાં એ લોકોના વાંધો હતો ભાઈ આપણે કરવું ના જોઈએ. બરાબર. પછી શું થયું? અને પછી મહોત્સવ ચાલુ નક્કી થયું કે આપણે કરીએ છીએ. તો અમે પંચાયતમાં ગયા કે ભાઈ અમારે મહોત્સવ કરવાનો છે. તો કે તમે ભાઈ લખિત આપેલું છે, તમે ના કરી શકો. તો મેં કીધું એ જે લોકો કરતા હતા શિવશક્તિ મરાઠા મંડળ, એ આપણે નથી કરતું, એની જગ્યાએ અમે નવા લોકો કરીએ છીએ, એટલે અમને નવા લોકોને મંજૂરી આપો એમ. એટલે કે એવું ના થાય કે ગામના અંદર આ જગ્યા પર તમે ના કરી શકો, ગામમાં કોઈ જગ્યાએ આવા સાર્વજનિક પ્રોગ્રામ થતા નથી. એટલે મેં તો ગામમાં એક દિવાળી ગરબો થતો હોય છે આખા ગામમાં, દરેક આજુબાજુના ગામમાં બી આ સિસ્ટમ છે કે દિવાળી વખતે ગામના જે મુખ્ય માતાજી છે એમનો એક ગરબો થાય. મેં કીધું એ ગરબો 10-10 દિવસ 15 દિવસ ચાલતો હોય છે, તો મહોત્સવ કેમ નહીં? તો એ સ્થળ આપણે એ જગ્યા નક્કી કરીને ત્યાં કરીએ, એમાં તમારે અમને મંજૂરી આપવી જોઈએ એમ.
એટલે કે નહીં તો પણ પછી થયું કે નહીં, અમે મહોત્સવ કરીશું. આ ધાર્મિક વસ્તુ છે, આમાં કોઈ જ ખોટું થવાનું નથી. તમે કહો છો કે ભાઈ ટીવી પ્રોગ્રામો અથવા તો કંઈકનું કંઈક જે બતાવો છો, અમે કંઈ જ નહીં કરીએ. અમે રૂટીન પ્રમાણે ભગવાનની આરતી કરીશું. આરતી કર્યા પછી સારા ભજનિક મંડળો લાવી અને જે આપણા ભજન કરતા હોય છે, અને ગામના લોકો જ ભજન મંડળી ચલાવતા હતા, એની જોડે જ આપણે મંડળી કરીશું. પણ એમના કંઈક જીદ ભરાઈ ગઈ કે કંઈક કારણથી ના પાડી દીધી. છતાં બી અમે લોકોએ મહોત્સવના આગલા દિવસે રાત સુધી અમે અમારી રીતે કામ કરવાનો પ્રયત્ન, ત્યાં મંડપ લગાવવાનું. તો એટલામાં તો બધા પોલીસ ને બધા તંત્ર સાથે અમને રોક્યા કે ભાઈ અમારે કરવાનું થતું નથી. રાત્રે લગભગ 11:30 પોણા 12 વાગ્યા હશે. એટલે એક તો ગામની બી, મારો પરિવાર મારી વિરુદ્ધમાં આખો કે ભાઈ આ બધું આપણે ગામ ના પાડે છે નહીં કરવાનું. અને એ વખત બી હું ક્યારે બી મારા પિતાજીની વિરુદ્ધમાં આજ સુધી ક્યારે નથી ગયો. એમણે જે કીધું એ મારા માટે કબૂલ છે. આ એક જ એવો વિષય હતો, એમણે કીધું કે જો આ કરવું હોય ને તો ઘરમાં નહીં રહેવાનું. તો હું એ દિવસે ઘર છોડીને નીકળી ગયો હતો. તો આપણે ઘરમાં નથી રહેતા, આપણે મહોત્સવ કરીએ છીએ એમ કરીને નીકળ્યો. 4 સાડા 4 અમારા વચ્ચે આ થયું હશે. એટલે હું નીકળી ગયો. પછી રાત્રે બધાને ખબર પડી આ તો બહુ મોટું થયું. તો પોલીસના તો મને ગમે ત્યાંથી શોધીને લાયા. 2 મિત્રોને ખબર હતી હું અહીંયા બેઠો છે કે આ તો બહુ જ મોટું થયું છે, હવે આપણે મહોત્સવ નહીં થાય ને તારા ઘરે બધા આખું ગામ મારા ઘરે બેઠું છે. અને બધાએ તો મેં કીધું ચલો આણો તો બોલાવે છે. તો ત્યાં ફાઇનલી ત્યાં ગયા, બધાની વચ્ચે વાત થઈ. અને એ વખતે બી આ જ વાત હતી કે મહોત્સવ થશે, તમારે કોઈ આવવું ના આવવું એ મારા માટે માયને રાખતું નથી. ભગવાન આવશે, ભગવાનની પૂજા થશે અને પછી 10 દિવસ વિસર્જન થઈ જશે. તમારે એના અંદર કોઈ આવવું હોય તો બી, ના આવવું હોય તો બી, બીજી કોઈ માથાકૂટ, કોઈ બીજા તમને ના ગમતા કોઈ કામ નહીં કરીએ પૂજન સિવાયનું. તો છેલ્લે એવો નિર્ણય થયો 11:30 પોણા 12 થયા હશે કે એક કામ કરો, તમને અમે બીજી જગ્યા આપી ગામની બહાર, ત્યાં મહોત્સવ કરો. એ તો ગામની બહાર અત્યારે રાત્રે મને ખબર નથી ક્યાં કરવાનું, શું વિષય ક્યાં. તો બધા ભેગા થઈને ક્યાંક ના કરો એમ. તો રાત્રે અમે 12 વાગે જગ્યા અત્યારે જ્યાં મહોત્સવ કરીએ છીએ ત્યાં નીચે એક જગ્યા, અમે તો અહીંયા લાઇટ ના હોય, અમારે લાઇટની સગવડ આ તો ઉપર એક ડૉક્ટર કિરણ દેસાઈનું નર્સિંગ હોમ હતું. એમને રાત્રે બોલાયા. એ સરપંચ હતા એટલે તો એમનું બધા માને કે આમને ભાઈ તમારે જે બહાર લાઇટના પોલ હતા એમાંથી લાઇટ આપવાની ને એમને કરવા દેવાનું. અમારી શરૂઆત બધી ત્યાંથી થઈ આ મહોત્સવની. અને આ એ જર્ની 20 છોકરાઓથી ચાલુ કરી હતી. અત્યારે દળના ઓફિશિયલ આમ તમે ગણો તો 180 છોકરાઓ અમારી સાથે કામ કરે છે. ધરમસિંહભાઈ, આખી વાર્તામાં હું તમને એઝ અ લીડર સમજવા માંગુ છું કે તમે એમ કીધું કે હું મારા પિતાની વિરુદ્ધ ક્યારેય નથી જતો, પણ આ વાતમાં હું અડગ રહ્યો કે મારે મહોત્સવ કરવો જ છે, રાઈટ? અને એક જીદ મગજમાં હતી કે ભાઈ આ મારે કરીને જ રહેવું છે. તો એ શું કામ હતું કે બાપા પ્રત્યેનો પ્રેમ, કારણ કે આ સાચું છે એટલા માટે મારે કરવું છે, ખોટું નથી કરતો? શું હતું માઇન્ડસેટ, શું હતું આમાં? કેવું, એ વખત બધાને એવું લાગતું હતું કે હું કોઈક વસ્તુમાં જીદે ભરાઈ ગયો છું. પણ એ મને અંદરથી ખબર હતી કે આ મારી જીદ છે કે એવું ખબર નહીં, પણ એક વસ્તુ કોઈ બી કારણથી કે આ ના કેમ કરવા દે. આ સારી વસ્તુ છે, ધાર્મિક વસ્તુ છે. આપણે કંઈક બીજા કાર્યો કરતા હોય કે કંઈક પેલા પિક્ચરો લાવતા ગામના અંદર કે ભાઈ મોટું થિયેટર બનાવે, પેલું પડદા પર લાવતા, એવું કંઈ કરતા હોય તો ગામ વિરોધ કરે તો બરાબર. ધાર્મિક વસ્તુમાં કેમ એમ? બસ એ પાછળ ગમે ત્યાં કોઈ બી કારણથી પકડાયું, એના લીધે થઈને આ મહોત્સવ આખો શરૂઆત અને એ થઈ. અને સૌથી મોટી વસ્તુ એ છે કે આ મહોત્સવ ચાલુ કર્યું ને એ વખતે જે અમે નવું મંડળ બનાવ્યું, તો એના અંદર જે દિવસે નક્કી થયું તો બધી કાસ્ટના લોકો મારી સાથે હતા. એમાં રબારી આવી જાય, ભરવાડ આવી જાય, ઠાકોર આવી જાય ગામના, એ સિવાય પટેલ હતા, બ્રાહ્મણ હતા, ક્રિશ્ચિયન બી હતો મારી સાથે. આ રીતના એટલે એ થયું. અને પછી કે નામ શું રાખવું, તો કે ભાઈ બધા રજવાડાને ભેગા કરનાર વ્યક્તિ આપણે સરદાર વલ્લભભાઈ હતા. તો આપણે આટલા બધા અલગ અલગ કાસ્ટના લોકો છીએ તો આપણું બી નામ આજથી સરદાર પટેલ સેવાદળ રાખીએ. અને એ પ્રમાણે અમે આ દળનું નામ સરદાર પટેલ સેવાદળ રાખ્યું. વાહ ભાઈ વાહ. હું હમણાં તમને પૂછવાનો છું સરદાર પટેલ સેવાદળ નામ શા માટે? હા, એટલે એ પ્રમાણેના લોકો બી એટલા હતા. અને જ્યારે અમે આ પોલીસ સ્ટેશન ગયા ત્યારે પોલીસવાળા બી કીધું કે ભાઈ તમે, એક મગજમાં છપ હતો કે ભાઈ રબારી ભેગા થઈને તમે ગામને બધાને હેરાન. મેં કીધું આમાં રબારી છે જ કોણ? હું એક. બાકીના તમે મારી પાસે 13 જણા જે ઊભા છે એ 13 અલગ અલગ કાસ્ટના છે. મહારાષ્ટ્રીયન હતા 2 છોકરાઓ. એટલે બધા લોકો મળી ના કરેલું છે. ત્યાર પછીની જે વાત છે એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ચલો, ગામે જગ્યા તો આપી દીધી, પણ એટલું ઇઝી હતું નહીં ત્યાં મહોત્સવ કરવો. એની પણ વાતો કરીએ થોડી. હા, એ મહોત્સવમાં અમે જ્યારે કર્યું ને
તો રાત્રે અમને ડૉક્ટર સાહેબે એક જ ખબર કે અહીંયા સવારે મહોત્સવ થવાનો છે. રાત્રે પંડાલ બાંધ્યો. હવે એ વખતે તો મહોત્સવમાં કેવું કે 10x10 પેલું પંડાલ ઊભું કર્યું, એમાં પડદા ખાલી લગાયા. સવારે તો પાછળ દુકાનવાળા હતા, દુકાનવાળા ભાઈ શેનું બાંધ્યું છે, એટલે એ લોકો જોડે બધાને જવાબ આલવાના. પાછા અમે ભગવાનને લેવા માટે જ્યારે ગયા તો પાછા આવ્યા તો દુકાનવાળાએ પંડાલ ખોલ નાખ્યો હતો કે ભાઈ અમારે પૂછા કરતા તમે બાંધ્યું કેમ. પાછું એ આવ્યા પછી, ભગવાન આવ્યા પછી પંડાલ ફરીથી બાંધ્યું. અમે કહ્યું કે રાત્રે પરમિશન લીધેલી છે ડૉક્ટર સાહેબને, પણ ડૉક્ટર સાહેબને કોઈ કારણથી એમને કહેવાનું રહી ગયું હશે કે ગમે તે, તો પાછું એ પ્રમાણેનું. એટલે એ વખતે અમે મહોત્સવ કર્યો તો ખાલી 20 જણા આવીશું, અને 20 જણાથી શરૂઆત કરી હતી. પછી તો આજુબાજુના લોકોને થયું કે ભાઈ ભગવાનનું છે, તો ફ્લેટોમાં રહેતા લોકો ધીરે ધીરે આવવા માંડ્યા, સાંજે દર્શન કરે. એ પ્રમાણેથી ચાલુ થયું. મતલબ છેક સુધી કોઈને કોઈ વિઘ્ન તો આવતું જ રહ્યું. એક તો આગલી રાતે જ જગ્યા મળી. સૌથી મોટી ડિફિકલ્ટીની વાત એ છે કે આ પ્રિપેરેશન કરવા માટે થોડો ટાઈમ જોઈએ. એક તો આગલી રાતે જગ્યા મળે છે. એ તમે કહો છો કે કંઈકનું કોઈ વિઘ્ન આવે છે, મારી નજરમાં કેવું તો કોઈ બી વિઘ્ન આવે છે એમના લીધે જઈને ટળી જતું હતું એમ. વાહ ભાઈ વાહ. તમે સમજ્યા કે વિઘ્ન તો આવતું હતું કે જેમ કે ભાઈ જગ્યા લઈ લેવી પાછી, પણ તરત મળી જવી, બીજી મળી જવી, રાઈટ. એ બી એમના લીધે થઈ. જગ્યા પર ગયા, લોકોએ પંડાલ ખોલી નાખ્યો, તરત બાંધી દેવો, એ બી એમની મરજીથી થયું. એટલે ભગવાનની મરજીની જગ્યા હોય ને, આ મહોત્સવ થવું કે એ બધું એ એમની મારા પર પ્રેરણા થતી હોય અને એના લીધે થઈને હું કરી શકતો હોઉં. અને હું નહીં, મારી સાથેના જેટલા લોકો છે ને એના અંદર આ એક ભાવ હતો એમ કે આપણે જે કરીએ છીએ ભગવાનના લીધે થઈને અહીંયા આ કરી શકીએ છીએ એમ. પછી એ મહોત્સવથી ધીરે ધીરે લોકો તમારી સાથે જોડાતા ગયા. બહુ જ સારી રીતે ધીરે ધીરે જોડાતા થયા. શરૂઆતમાં આ મહોત્સવ કર્યા ને, મહોત્સવના 5 વર્ષ સુધી તો મને ગણેશ મંત્રો બી નહોતા આવડતા. ખાલી એવું હતું કે મહોત્સવ કરીએ છીએ, પણ એ મહારાષ્ટ્રીયન આરતી કોઈને આવડે નહીં. આરતી કઈ રીતના, પૂજા શું કરવી, પણ એ જે ગામના જે 2-3 મહારાષ્ટ્રીયન વડીલ હતા એમને અમે બોલાવીએ, એમની સાથે પૂજા કરાવતા. અને એક મગજમાં હતું કે પૂજા ભગવાનની મસ્તીથી, આનંદથી કરો બધું, પણ એની પૂરેપૂરી ધાર્મિકતા જળવાઈ જોઈએ, એ મગજમાં પહેલે દિવસથી. અને એના લીધે થઈને પૂજાની ક્રિયાઓ, અત્યારે મહારાષ્ટ્રીયન આરતી લગભગ 45 મિનિટની આરતી ચાલતી હશે, એમાં 2 ગુજરાતી આરતી ગવાય, બાકીની બધી મહારાષ્ટ્રીયન આરતી બિલકુલ મહારાષ્ટ્રમાં ગવાતું હોય. તમે એ માહોલ જુઓ તો તમને એવું લાગે તમે કોઈ મહારાષ્ટ્રીયન મોહલ્લામાં ઊભા હોય અથવા તો કોઈ વિસ્તારમાં ઊભા હોય એવું લાગે. અને એની પાછળ ખાલી નગરના લોકો, એટલે મારી સાથે વસ્ત્રાપુર, નહેરુ પાર્ક વિસ્તારના લોકો ધીરે ધીરે જોડાયા અને બધા બહુ જ પછી એ લોકોનો અત્યાર સુધીનો સફરમાં બહુ જ સાથ મળ્યો. તમારી ઉંમર કેટલી હશે જ્યારે આ બધી ઘટનાઓ બની ત્યાં? તમારી ઉંમર કેટલી હતી? 92ની અંદર 91-92માં મહોત્સવ ચાલુ કર્યો હતો. મારું 68ના જન્મ, એટલે 27-28 વર્ષની આજુબાજુનો જે હોય એ પ્રમાણેની ઉંમરમાં આ બધામાં જોડાયેલા. અને એ કરતાં બી સૌથી નાની ઉંમરનો હું હતો. મારી સાથે જે લોકો વડીલો કામ કરતા હતા, અને એ લોકોને એક ભાવ હતો ગમે તે કે હું કહું કે આ કરીએ તો કરતા હતા. એટલે હું સાચો હતો ખોટો એવું નહીં, પણ એમને એવું હતું કે આના જોડે ભગવાન કરાવતો હશે કે શું કરાવતો હશે, એમની ઈચ્છાઓ બધી હતી ને એ ઓટોમેટિક મારાથી થતી હતી કે આ કરવું જોઈએ, આ કરીએ તો સારું, આ કરીએ તો સારું. અને એના લીધે થઈ આ મહોત્સવમાં ક્યારેક કોઈને તકલીફ પડી એવું થયું નથી. આજુબાજુની દુકાનોના એ 10 દિવસ ધંધો બંધ થઈ જવો, પણ એ લોકો બી અમારી સાથે સંમત કે ભાઈ કંઈ વાંધો નહીં, ભગવાન 10 દિવસ બેસે છે પણ સારું થાય છે. હું તો આમાં એક ઇમર્જન્સ ઓફ અ લીડર જોઉં છું. આપણે મહોત્સવ તો કરીએ છીએ, એની વાતો કરીએ છીએ, સાથે હું તમને એઝ અ લીડર પણ સમજવાની કોશિશ કરું છું. અને ઘણા બધા યંગ વ્યુઅર્સ જે આ જોતા હશે એ લોકો માટે બહુ મહત્વની લર્નિંગ છે. અગર આખી સ્ટોરી હું રિકેપ કરું તો એક એવી વ્યક્તિ જેને ઘરેથી ના પાડી છે, ગામ વિરોધમાં છે, છતાં ગામ સાથે વિરોધ કરીને, અને કોઈ વાયલન્ટ વિરોધ નહીં, પ્રેમથી વિરોધ કરીને ભગવાનનું કામ કરવું છે, એટલા માટે તમે મહોત્સવની તૈયારી કરો છો. તમારી સાથે લોકોને જોડવા, કે આમ તમે કીધું 2 મહારાષ્ટ્રીયન વડીલ, એ ઉંમરે ખબર પડી કે મહારાષ્ટ્રીયન છે, એમને પણ રિસ્પેક્ટ આપીને વડીલ તરીકે એમને ઇન્વાઇટ કરીને સાથે જોડાવા, બધાને ઇન્સ્પાયર કરવા કે તમે જેમ કહો એમ એ લોકો કરે, અને એ લોકોનો તમારી પર વિશ્વાસ બન્યો રહે. દુકાનદારોનો વિરોધ આવે તો એની સાથે પણ સોલ્યુશન લાવવું, એ પણ પ્રેમથી. તો તમને એવું લાગે છે કે આ બધી ઘટનાઓમાંથી ધીરે ધીરે તમારામાં લીડરશિપ ક્વોલિટીઝ ઇમર્જ થઈ કે હતી અને બહાર આવી? ના, બિલકુલ. પહેલાં કોલેજ કાળના પ્રમાણે તો કોઈ આટલું મેચ્યોર હોય જ ના શકે, પણ જે પરિસ્થિતિ ઊભી થતી ગઈ એ પ્રમાણે કામ કરતાં કરતાં લોકોની સાથે, જેમ કે આટલા અલગ અલગ લોકો સાથે મળવું, આટલા લોકોની સાથે બધાને ખુશ રાખવા, કોઈને તકલીફ ના પડે, એ પ્રમાણે કરતાં કરતાં હું
આ જગ્યા પર પહોંચ્યો હોય એવું 100% તમારી વાત. ત્યાર પછીની જર્ની એવું કહેવાય છે કે ગણેશ મહોત્સવને કારણે જ ધરમસિંહભાઈ પછી સરપંચ બન્યા. એના લીધે સરપંચ એવું નહીં, પણ એમાં બી એવો એપિસોડ તો એવો છે કે હું સરપંચ નહીં, પણ જ્યારે આ બધી શરૂઆત થઈ ત્યારે પંચાયત ઓફિસમાં અમે અંદર આના માટે ગયા, ત્યારે પંચાયતના સ્ટાફમાંથી અમુક લોકોએ અમને પકડી અને દરવાજા બહાર કાઢી મૂક્યા હતા કે ભાઈ બહાર નીકળી જાવ એમ. એટલે એ બધું થયું. એના થોડો ટાઈમ થયો, ઇલેક્શન આવવાની ખબર પડી કે હવે પંચાયતના ઇલેક્શન આવે છે. તો એમાંથી આ જે મારી સાથેના મિત્રો ખરા એમાંથી કીધું કે સારું આપણે પંચાયતમાં જઈએ, આપણને ધક્કો મારીને બહાર કાઢી નાખે, તો આપણે એકાદો સભ્ય હોય તો માથાકૂટ ના રહે. આપણે આ બધી દર વખતે કંઈક ને કંઈક પંચાયતમાં જાઓ ત્યારે આપણું આટલું થાય એમ. એટલે કે આપણે પંચાયત માટે સભ્ય માટે કરવું જોઈએ એમ. એ વખતે નહેરુ પાર્કના અંદર આ જૂની જે પંચાયત એટલે ગામના સરપંચ ચતુરજી, પંચાયત રાજ આવ્યું ત્યારથી ચતુરજી નાગરજી સરપંચ હતા. એના પછી બીજા સરપંચમાં હું આવ્યો અને પંચાયત રાજ પૂરું થઈ ગયું વસ્ત્રાપુરનું. એટલે વસ્ત્રાપુરમાં 2 જ સરપંચ, એક જૂના હતા એ અને એક હું છેલ્લો, એમ 2. એમાં પંચાયતના સભ્યોનું એવું થયું ત્યારે નહેરુ પાર્કના અંદર એક નાગરિક ઉત્કર્ષ સમિતિ, લગભગ એ જ નામ છે એમ, એ નામનું એક મંડળ ચાલતું હતું. આ રીતના એ તો ખાલી આ રાજકીય જ હતું, ઇલેક્શન પર્પઝથી, જેમ કે ભાઈ વિસ્તારની બહારના સોસાયટી વિસ્તારમાં આપણે ઇલેક્શન લડવું, પંચાયતમાં સરપંચ, એ લોકો બધું નક્કી કરીને બેઠા હતા કે ભાઈ આ એક વડીલ હતા ડૉક્ટર કે એ સરપંચ લડશે, એક બીજા ડૉક્ટર હતા કે ભાઈ ડેપ્યુટી સરપંચ બનશે, બીજા સભ્યો, બધું નક્કી હતું. તો અમે એ લોકોની મિટિંગ હતી જનરલ, એ લોકોએ બોલાવી હશે. ત્યારે તો હું ત્યાં ગયો એમ કે એક સભ્ય તરીકે ક્યાંક મને જગ્યા મળતી હોય તો એમ કરીને અમે 4 મિત્રો સાથે ત્યાં ગયા. ત્યાંનું વાતાવરણ એવું થયું કે ભગવાનની ઈચ્છા હશે કે એમાં કે ભાઈ એવું બધું છોડો, સભ્ય કરતાં તમે જ સરપંચ બનો અને તમે જ સરપંચ લડો એમ કરીને. અને એ વખતે સરપંચ તરીકેનું મારું નામ આવ્યું અને જે મગજમાં વિચાર બી નહોતો મને ક્યારે, પણ ભગવાનની દયાથી જ થયું હશે અને લોકોને એવો મારા માટેનો વિશ્વાસ જાગ્યો હશે કામ કરવાનો. આ મહોત્સવના લીધે થઈ બીજા સાર્વજનિક કામો, જેમ કે ભાઈ 12 મિત્રો અમે હતા, પછી એમાંથી 20, 25, 30 પછી લોકોના કામોની કરવાની એ ધીરે ધીરે મહોત્સવને ધીરે ટેવ પડી ગઈ. અને ત્યાં જે લોકો હતા ને એમને બી એવું થઈ ગયું કે કંઈ બી હોય તો અમારામાંથી કોઈ બી દેખાય ને એને કહે કે આવું છે તો તું જોઈ લેજો ને. એ જે કામ કરવાની વૃત્તિ કરતાં કરતાં એટલા બધા કામોની બધાને ટેવ પડી ગઈ કે સાર્વજનિક ફેસ થઈ ગયા બધા કે ભાઈ વસ્ત્રાપુરમાં કંઈ બી હોય તો આમને કહો તો આ થઈ જાય. લોકો પછી તમારામાં એક લીડર જોવા માંડ્યા કે ભાઈ, હવે એ લીડર તરીકે જોતા હોય, રાઈટ, કે એવું તો હું ના કહી શકું, પણ કે ભાઈ આ વ્યક્તિને આપણે કંઈ કહી શકીએ. હા, બરાબર છે કે ભાઈ મારું કાંઈક સોલ્યુશન આવશે, મને કંઈ વાત કરીશ તો 100%ની વાત છે. સરસ મજાનું મંદિર વસ્ત્રાપુર. હું તમને એક નાની સ્ટોરી કહીશ. જ્યારે હું મુંબઈથી અમદાવાદ શિફ્ટ થયો અને મારા માટે ઘર જોતો હતો ને, ત્યારે ઘણા બધા એરિયા મેં સાયન્સ સિટી બાજુ પણ જોયા, થલતેજ બાજુ પણ જોયા, બોપલ બાજુ પણ જોયા. જ્યારે વસ્ત્રાપુરમાં અમે લોકો ઘર જોતા હતા ને ત્યારે મંદિર જોયું, બહુ જ સરસ મજાનું મંદિર. પાછળ પેલું મંદિરની સામે ઝાડ છે, વ્હાઇટ કલરથી રંગેલું, ઉપર ચબૂતરો. એટલે તમે ત્યાંથી પસાર થાવ, તમે લોકો તો રોજ ત્યાં હોય, પણ જે કોઈ પહેલી વાર ત્યાંથી નીકળતું હોય ને, બહુ પવિત્ર માહોલ લાગે કે યાર આ એરિયો કેટલો મસ્ત છે એમ. સિટીની વચ્ચે નાનકડું ગામ ને એટલું બ્યુટીફુલ મંદિર ને 2 મંદિરો બાજુમાં ને. એટલે એક તો ત્યાંથી સારી ભાવના, સારી ફિલિંગ આવવાનું ચાલુ થાય. અને ત્યાંથી પછી હું મારું ઘર જોવા ગયો અને મંદિરનો બહુ મોટો ફાળો છે કે અમને એરિયા ગમી ગયો અને અમે ત્યાં ઘર લીધું. કારણ કે મારા મમ્મી પણ ગણપતિ બાપાના ભક્ત છે અને અમે એમની પૂજા કરીએ છીએ. તો એ મંદિર વિશે વાત કરીએ. મંદિર કેવી રીતે બન્યું, એની સ્ટોરી શું છે? મંદિરના અંદર એવો કોઈ મગજમાં એવું હતું નહીં કે મંદિર બનાવવું છે, પણ આ મહોત્સવ કરતા જ્યારે, તો મહોત્સવના અંદર દર વખતે અલગ અલગ થીમ હોય પાછળ. આ શરૂઆત અમે કરી ત્યારે એક આઈએમમાં હતા કે ક્યાંક મહારાષ્ટ્રીયન હતા, એલજે કોલેજની બાજુમાં ક્યાંક રહેતા હતા એ ફ્લેટમાં. અને એમણે મને આઈને બતાવ્યું એમ. અમે તો ખાલી પડદા કરી અને ભગવાન બેસાડી દઈએ, બીજું કંઈ ના હોય. એટલે કે તમે ભગવાનને આટલું બેસાડો છો તો એની પાછળ કંઈક એવું બનાવો કે ત્યાં પવિત્રતા લાગે, થોડું ભગવાનનું આમ. મેં કીધું એવું તો હું કંઈ શું કરી શકું. એટલે કે એક કામ કરો, કાપડ લગાવી દો. કાપડ, હું પેન્ટર, એ થોડું પેન્ટિંગ જાણતા હશે કે એવું, કે તમે કાપડ લગાવો, હું મસ્ત પેન્ટ કરી આપું એમ. તો એમણે અમે એમને પાછળ કાપડ લગાવી આપ્યું. કાપડ પછી એમણે એના અંદર પેલા 2 પિલ્લરો ખાલી એમ
એવું ગોઠવીને એવું આપ્યું. એટલે આમ થોડું ભગવાનને તો અમે બી એવું ખુશ થઈ ગયા કે ઓહો હો આપણો તો પછી મસ્ત. પછી બધાને એવું થવા માંડ્યું કે ભાઈ મહોત્સવના અંદર કંઈક અલગ અલગ દર વખતે કરીએ. તો મારી સાથેના બીજા લોકો, હું મહોત્સવના જ્યારે ચાલુ થાય, મહોત્સવ પતે ને ત્યાં સુધી હું વસ્ત્રાપુરની બહાર ક્યારેય જતો જ નહીં. એ મગજમાં કે ભાઈ આપણા ઘરે ભગવાન છે, આપણે ક્યાંય જવાનું થતું નથી, એમની જોડે જ રહેવું. સવારે ખાલી સવારે નહીં આરતી કરવા આવી જઈએ, પછી ત્યાં જ રહેવાનું. સાંજે નાહવા જવાનું, નહીં આરતી કરવાની. રાત્રે બી ભગવાનની જોડે જ હું, મારા બીજા 2-4 મિત્રો ત્યાં જ સૂઈ જવાનું. એટલે 24 કલાક ત્યાં જ રહેવાનું, ખાલી નાહવા ધોવા માટે જઈએ. બાકીના લોકોને હું મોકલતો કે ભાઈ તમે બીજા મહોત્સવ જે ચાલે છે, જેમ કે દક્ષિણી એ વખત બહુ મોટું નામ હતું અમારા માટે, તો કે ભાઈ ત્યાં જઈ આવો. બીજા બધા ક્યાં શું છે, તો કેવી રીતના છે, તો એવું પછી અમે ચાલુ કર્યું ધીરે ધીરે. તો પાછળ એક પડદો હતો, એની જગ્યાએ સાઈડમાં 2 પડદા કર્યા. પછી કંઈક એવું કરતાં કરતાં એક વખતે ભગવાનની મંદિરની થીમ બનાવી હતી, કે જે મંદિર બનાવ્યું હતું. અને એવું તો મારા પાછળ એક વડીલ હતા, બેન ને હસબન્ડ વાઈફ બંને, એ બોલ્યા કે ઓહો બહુ સરસ બનાવ્યું, આવું પરમેનન્ટ હોય તો કેવું સારું લાગે. બસ એ દિવસે મારા મગજમાં આવ્યું કે આવું પરમેનન્ટ તો આપણે બી એક ભગવાનનું મંદિર બનાવવું જોઈએ ગણપતિ દાદાનું. અને પછી આ વિચાર આવ્યો કે ભાઈ આપણે ભગવાનનું મંદિર બનાવીએ. રાઈટ. બહુ જ સરસ મજાનું મંદિર બનાવ્યું છે. હા, થયું છે બી બહુ સરસ મંદિર. એ મંદિરના અંદર બી એ પછી જ્યારે આ વિચાર આવ્યો ને, એ પછી અમે બહુ જ પ્રયત્નો જગ્યા માટેના કર્યા કે ભાઈ અહીંયા બનાય, અહીંયા બન્યા. અને કુદરતી આ જગ્યા એકદમ, હું બપોરના ટાઈમમાં ઘરે હતો અને સૂતો તો એકદમ વિચાર આવ્યો કે આ જગ્યાએ મંદિર થઈ શકે. એ વિચાર બી કઈ રીતના, એટલે પેલું સપનું જોવું એ ટાઈપનું હતું કંઈક. હું તરત બધા મિત્રોને બોલાયા, મેં કીધું મંદિરની જગ્યા મળી ગઈ ભાઈ આપણને. આ 2:30-3 વાગ્યાની વાત છે. મેં બોલાયા, 4 વાગે મળ્યા અમે, 7 વાગે નક્કી થઈ ગયું કે આ મંદિર બનાવવાનું. મંદિર બનાવવાનું તો મંદિર બનાવવા માટે થઈ ને કે કેટલામાં બને, તો કે ભાઈ હું આટલા કાઢીશ, આમ તેમ કરતાં કરતાં 1.25 લાખની આજુબાજુમાં બધાની કેપેસિટી થઈ કે આટલા સુધીમાં કંઈક કરીએ તો થઈ જશે એમ. તો કંઈ વાંધો નહીં કે ચલો શરૂઆત કરીએ એમ. એ કર્યું તો મંદિરવાળા કોણ બનાવે, કોણ બોલાવે એમ. તો એ ભાઈ આવે કે આવું નહીં, આવું કરીએ સારું આમ. એ મંદિર એ બનાવ્યું, 11 મહિનામાં મંદિર કમ્પ્લીટ થઈ ગયું. અને 2.5 લાખની આજુબાજુમાં છેલ્લે એસ્ટિમેટ અમારો હતો, એની જગ્યાએ 12.5 લાખ રૂપિયા થયા. ઓહો. ક્યાંથી કાઢ્યા બીજા અને પૈસા? એ બધા પૈસાઓ એ રીતના લોકો આલ્યા કે કોઈની બી ત્યાં તકતી મારવાની જરૂર નથી પડી અમને, કે કોઈ દાન કર્યું કે કોઈ આનું નામ કેવું નહીં. પણ કુદરતી જેમ કરતા હોય તો ચાલતા હોય તો કોઈનું કોઈ મળતું જાય કે ભાઈ એ રીતના. અને આખું મંદિર તૈયાર થઈ ગયું. અને 11 મહિનામાં પૂર્ણ થયું. નહીંતર કેવું છે, કોઈ બી આવડું મંદિર કરવું હોય તો લોકોનો વર્ષો જતા હોય છે. એટલે હું એવું માનું કે આ જગ્યા પર ભગવાનની જ ઈચ્છા હશે અને એમને નક્કી કર્યું હશે મારે અહીંયા સ્થાપન થવાનું છે. બાજુમાં બી રામદેવપીર ભગવાનનું મંદિર છે, એની બિલકુલ પાછળ એક મહાદેવજીનું મંદિર અત્યારે થઈ ગયું, એની બિલકુલ સામે હવેલી. એટલે એ આખો પરિસર તમે જુઓ તો ધાર્મિક લાગે, થોડું ધાર્મિક વાતાવરણ જેવું લાગે. યસ, 100%. નહીં, હજી ઘણીવાર કારણ કે ઓફિસે આવવાના 2 રસ્તા નીકળે, એ સાઈડથી પણ જઈ શકું, આ સાઈડથી પણ જઈ શકું. ક્યારેક એમ લાગે કે ભગવાન ને દર્શન કરવા છે, માથું નમાવું છે, તો ત્યાંથી નીકળી જાય તો ગાડીમાંથી પણ ઘણા લોકો બી અત્યારે એવું નિયમ હોય છે, ફિક્સ કરતા હોય છે કે ભાઈ કોઈ બી રીતે મંદિરે દર્શન કરીને જ જવું, કાં તો વળતા મંદિરે દર્શન કરીને ઘરે જવું. એવા પુષ્કળ લોકો છે કે જેની શ્રદ્ધા હોય એટલી બધી છે ભગવાનની. આ મહોત્સવના અંદર બી આજના દિવસમાં બી મહોત્સવનો ઓટલો જે છે ને, અમે એ ઓટલો કાઢતા નથી. જ્યારે કંઈક કોઈ પ્રસંગ હોય, કોઈ કોર્પોરેશન કોઈ નડતું હોય કાઢી લે તો દર વખતે પહેલાં કાઢી લેતા હતા. પછી તો દુકાનોવાળા જે સામે ખરા એમણે કીધું કે આ રવા દો ને, એનાથી અમને પેલું આસ્થા રહે છે કાયમ માટે કે ભગવાન અમારી સામે, તો રવા દીધું. તો અત્યારે બી એવા લોકો છે કે જે રોજ જે ત્યાંથી નીકળતા હોય, એ ખાલી જે ઓટલો છે એના પર ત્યાં ઊભા રહીને ત્યાં માથું ટેકીને જાય છે લોકો. એટલે કે ભગવાન હાજરા હાજર છે એવું એ લોકો માને છે હજી બી. રમેશભાઈ, આજના જમાનામાં ઘણા બધા લોકો ભગવાનથી થોડા દૂર થઈ ગયા છે, કારણ કે સ્વાભાવિક છે, કામકાજમાં વ્યસ્ત થઈ ગયા હોય. પહેલાં ફિક્સ હતું કે ભાઈ ધાર્મિક રિચ્યુઅલ્સ છે એ ફોલો કરવાનું તમારા જીવનમાં બહુ મહત્વ હતું પહેલાં. હવે લોકો બિઝી થઈ ગયા છે. તો આજની તારીખે ઘણા બધા લોકો મંદિરે જાય તો ક્યારેક એ લોકોને એવો વિચાર આવે કે ભાઈ મંદિરમાં પૈસા આપવા કરતાં હું કોઈને ખવડાવી દઉં કે કોઈ બીજી જગ્યાએ પૈસા આપું. મારું એવું માનવું છે કે જ્યાં ક્યાંય પણ તમને મંદિર દેખાય, એનો મતલબ કોઈ એવા માણસો છે જેને આપણા ધર્મની ચિંતા કરી છે, કોઈ એવા માણસો છે કે જેને એવો વિચાર આવ્યો અને પોતાનો ટાઈમ, પૈસા અને ફિઝિકલ મહેનત ખર્ચીને મંદિર બનાવ્યું છે, તો ધર્મની રક્ષા કરે છે અને ધર્મ જળવાઈ રહે એની માટેની મહેનત કરે છે. તો ત્યાં આપણે યોગદાન આપવું જ જોઈએ. તો આ જે આપણું મંદિર છે, વસ્ત્રાપુરનું મંદિર, ત્યાં જે યોગદાન થાય છે એનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ?
મહોત્સવના અંદર કરતા ને એ વખતનું બી ભંડોળ, અમે મહોત્સવ કરતા ને ત્યારે કટોકટી ચાલતી હોય, એમ કે એ કરતાં બીજી વસ્તુ તમને બહુ મહત્વની કહું કે આ મહોત્સવ સાર્વજનિક મહોત્સવ એટલા માટે કે દરેક ઘરથી વસ્ત્રાપુરમાં જેટલા બી લોકો રહે છે દરેક ઘરે જવાનું, દરેક ઘરમાં જઈ અને એ લોકોની સ્વેચ્છાએ કે જે લોકો 11 રૂપિયા આપે, 21 રૂપિયા આપે, 51 આપે, જ્યારે વર્ષોથી અમે ઉઘરાઈએ એ જ પૈસાથી મહોત્સવ કરીએ. એટલે જેના ત્યાંથી એણે 21 આપ્યા કે 101 આપ્યા, એને એવું થાય કે આ મારા ભગવાન છે અને ત્યાં આવે. અને મહોત્સવ વખતે જે પ્રસાદ વેચાતી હોય અલગ, એ સિવાય બી બધાના મહોત્સવ પત્યા પછી મારા ત્યાંથી જે બધા કાર્યકર છે એક પ્રસાદ બધાના ઘરે પહોંચાડતા, સિંગ સાકરિયાની નાની કોથળી ભરી અને ઉપર સ્ટેપલર મારી અને દરેક ઘરે પાછા આપવા જવાના. એટલે 2 વખતે મળવાનું થતું રૂબરૂબમાં બધા લોકોને, એક તો ફંડ લેવા જઈએ ત્યારે અને આ પ્રસાદ આપવા જઈએ ત્યારે. એના લીધેથી લોકો બહુ જોડાય મારી સાથે. અને એ પછી ફંડ આપતા ગયા એમને દેખાયું કે આ યોગ્ય જગ્યાએ વપરાય છે. બધા લોકો કોઈ બી દાનપેટીમાં બી પૈસા નાખે ને 100 વખત વિચારતો છે કે આ પૈસા જાય છે ક્યાં, પછી જ નાખતો હોય છે. કોઈ માગતું નથી, પણ આપવાના લોકોના બધાને એવું હોય છે કે હું જે કમાયું એમાંથી અમુક લોકોની એવી આદત બી હોય છે કે ભાઈ હું 1% આમાંથી કાઢીને ભગવાનના કામમાં આપીશ, કંઈ આપીશ આમ. પણ ક્યાં આપવા ને એ લોકોના અત્યારે વિષય હોય છે. અને કોઈ બીને તમે પૂછી લો તો એક જ વિષય કે મંદિર બની ગયું એટલે કમાવાનું એક સ્થળ બની ગયું, ક્યાં તો આ થઈ ગયું એમ. અમે મંદિર બનાવ્યું 3 વર્ષ થયા પછી એવું થયું કે ભાઈ આ પૈસા આવ્યા તો અત્યારે આપણા પાસે એ વખતે અમારી પાસે લગભગ 3-3.5 લાખ રૂપિયાનું બેલેન્સ થયું. તો હવે મેં તો આનું કરવાનું શું છે, એટલે અમે જે મિત્ર મળ્યા બધા તો કે કોઈ એવું કીધું કે ભાઈ FD કરી દો એટલે એના અંદરથી આપણો મંદિરનો ખર્ચ નીકળી જાય. મેં તો મંદિરનો ખર્ચ તો અત્યારે બી નીકળે છે, તો FD કરશો તો અત્યારે તો નીકળે જ છે, તો બીજું શું એમ. તો કે કામ કરો કે ગરીબ વિદ્યાર્થીઓનું બધા એમ કરતા વિચારો બધાના મૂકતા એવા નિર્ણય કરાયા કે રિદ્ધિ સિદ્ધિ સહગર્ભ સહાય યોજના અમે ચાલુ કરી. શરૂઆત કરી અમે વસ્ત્રાપુર ગામમાંથી, કે વસ્ત્રાપુર ગામ સામેનો જે વાંબે આપણે આવાસ છે એ, અને ત્યાંના જેટલી બી ગર્ભવતી મહિલાઓ થાય એને દર મહિને 1 કિલો ગોળ, 1 કિલો ઘી, 1 કિલો ખજૂર અને 1 કિલો સિંગ ચણા. આ બી આપણે ત્યાં જે કોર્પોરેશનના ડૉક્ટર હોય એને પૂછીને કે ભાઈ ગર્ભવતી મહિલાને શું આપીએ તો સારું એમ. એટલે એમણે આ બનાવીને આપ્યું કે આટલી વસ્તુ તમે આપો તો સારું. તો એ 1 કિલો ગોળ, ઘી, ખજૂર, સિંગ ચણા એની એક કીટ બનાવી અને એને 9 મહિના સુધી, એટલે પ્રેગ્નન્સીના 2 મહિના પછી ને પ્રેગ્નેન્ટ પછી 2 મહિના, એમ કે 9 મહિના માટે અમે આપવાનું ચાલુ કર્યું. અને એ જે દાનપેટીનું ભંડોળ મહોત્સવમાંથી થોડા ઘણા જે પૈસા એમાં વધ્યા હોય કે આ બધા ભંડોળો અમે એમાં ઉપયોગ કરીએ છીએ. એટલે અમારી બેલેન્સ તમે જુઓ તો ક્યારેક તો એવું હોય કે અમારે અંદર મૂકવા ના આવે કે ભાઈ મિત્રો ભેગા થઈને કે ભાઈ આ વખતે ભંડોળ ખૂટ્યું છે તો કોઈ 50,000 રૂપિયા આપે, પછી પાછા એને 5,000, 10,000 કહીને પાછા આપી દઈએ. એટલે એવો સમય બી કરેલો છે. એવું કહેવાય છે કે આ મહોત્સવમાં જે કાંઈ કામો થાય છે બધા તમે લોકો જાતે જ કરો છો, કોઈ કોન્ટ્રાક્ટર કે કોઈ પેઇડ વર્કર નથી હોતા? ચાલુ થાય ને, જેમ કે ફંડ ઉઘરાવવાનું ત્યારથી ચાલુ કરે, એટલે અષાઢી બીજના દિવસે ફંડ ઉઘરાવવાનું ચાલુ કરે. પહેલાં બધા નોકરીવાળા જે મારી સાથે હતા એ બધા ક્યાંક ને ક્યાંક મજૂર વર્ક કરતા હતા. એમાં એક કાર્પેન્ટર હતો, એટલે મિસ્ત્રી હતો, એક પ્લમ્બિંગ કામ કરતો હતો, એક પેલું સોફાનું એનું કામ કરે એ કરતો હતો, પછી 2 છોકરા કડિયા કામ કરતા હતા, 2 ઇલેક્ટ્રિકનું કામ કરતા હતા, એટલે બધા મજૂરી જતા હતા. એટલે આ ટાઈપના જ બધા મિત્રો મળી અને આ બધું કરતા હતા. એટલે બધા પાસે સમય હોય નહીં, બધા પોતપોતાના કામ પતાવીને આવે, રાત્રે અમે 2 કલાક પાછા આના પાછળ કામ કરીએ અને એમાં કરતા અને અત્યારે બી એ પ્રથા ચાલુ છે. તો અત્યારે બી આવડું મોટું પંડાલ કરીએ છીએ, એ બી બધા જ છોકરાઓ, એટલે અત્યારે મારા બાળકો, મારા બધા મિત્રોના બાળકો, એમ આપણા વસ્ત્રાપુરના યંગસ્ટર જેટલા બી છે એ બધા મહોત્સવમાં આ બધું કામ જાતે કરે. અને એમની અંદર શરૂઆતથી લઈને એટલે અને વિસર્જન થાય એટલે પાછું બધું ખોલીને બધું પાછું મૂકવાનું, પાછું જે જગ્યા લાવે ત્યાં મૂકવા સુધીની જવાબદારી એ લોકોની. પણ આ કેવડું મોટું મેનેજમેન્ટ, કારણ કે હવે તો મહોત્સવ બહુ મોટો થઈ ગયો છે. રોજના 2,000-3,000 લોકો દર્શન કરવા આવે, આરતી સમય એટલા બધા લોકો ત્યાં હાજર હોય, ટ્રાફિક મેનેજમેન્ટ, આ બધું જાતે જ થાય. એટલે જે વસ્તુ ભગવાન કરાવતો હોય ને એમાં તમારે કોઈ આયોજનની જરૂર પડે નહીં, પણ એક પેલું હોય ને કે ભાઈ આ વ્યક્તિ આના સંભાળા છે એવું. મહોત્સવના અંદર તમે મેન રોડ ઉપર મહોત્સવ થાય, આટલા વ્હીકલો નીકળવું
તો ટ્રાફિકના 2-4 રસ્તા આગળ પાછળના બંને 4 રસ્તા પર સ્વયંસેવકો ઊભા હોય, કોઈને તકલીફ ના પડે, ટ્રાફિક ના થાય, લાઇનમાં નીકળવું, આ બધું કામથી લઈ અને કોને કેટલું ભંડોળનું તો એ લાવવું ક્યાંથી, એમને આપવું કઈ રીતના, આ બધું આયોજન અત્યારે કેવું છે, બધા જાતે. એમાં એવું લાગે કેવું કે આ ધરમસિંહ કરે છે, પણ ખરેખર એવું છે કે આ બધું જાતે થતું કામ છે. ખાલી એની ઉપર નજર હોય કે ભાઈ આપણે વડીલ તરીકે રાખવી પડે એ પ્રમાણે. ને તો અત્યારે બધા છોકરાઓ, અને સૌથી મોટી વસ્તુ છે કે અત્યારે જેટલા લોકો આ મારા સાથે કામ કરતા, મારી સાથેના લોકો કોઈ બી ના ત્યાં જાય તો સૌથી પહેલાં કે જય ગજાનન બોલો ને એટલે ખબર પડી જાય કે આ આપણા વસ્ત્રાપુરનો છે, કાં તો વસ્ત્રાપુરના કોઈનો કનેક્ટેડ છે. એટલે એક સિમ્બોલ ગણો કે બધાનો આસ્થાનો એક શબ્દ ગણો, આ બધું છે. આપણા જે વસ્ત્રાપુરના ગણપતિ દાદાનું જે સ્વરૂપ છે એની પણ ઘણા લોકો ચર્ચા કરતા હોય કે બહુ બ્યુટીફુલ સ્વરૂપ છે. એની પાછળ તમારો થોટ પ્રોસેસ શું હતો? ગણેશ મહોત્સવના અંદર છે ને દરેક વખતે સૌથી પહેલાં છે મહોત્સવ બધા લોકો મજા માટે જ કરતા હોય છે. હું બી એમાં ના નથી કહેતો કે કોઈ બી મહોત્સવ આપણે ધાર્મિકતાની સાથે સાથે બધાને આનંદ બી આવવો જોઈએ. એટલે અત્યારના જે યંગસ્ટર છે અથવા તો બાળકો છે, પહેલાં તો કેવું હતું કે બધા દાદીમાં હાથ પકડીને મંદિર લઈ જતા. હવે આપણે બધા એકદમ વિસ્તાર બી એવો થઈ ગયો કે ગામના અંદર મંદિર હોય, બહાર મંદિરો નથી. હવે કોઈને એવો સમય નથી કે ભાઈ બધા લઈ જાય. પણ અમારા મગજમાં એવું ખરું કે મહોત્સવ કરવાથી આપણી સાથે લોકો જોડાય, બધા એ બાને કલાક 2 કલાક જેના જેટલી શક્તિ ત્યાં આવશે ને તો ત્યાંથી સારું શીખીને જવું જોઈએ. આ પહેલો ધ્યેય. મહોત્સવના અંદર બધા મૂર્તિઓ બનાવતા એટલે કંઈક નવું બન્યું હોય, જેમ આ વખતે કે કોઈ યાન બન્યું તો સીધા ભગવાનના યાન પર બેસાડીને મોકલી દીધા. કોઈક નવું નીકળ્યું તો એના પર, કોઈક મોબાઈલ તો મોબાઈલના અંદર ભગવાનને. એ વસ્તુ મને કાયમથી ખટકતી આવી છે. એટલે હું કાયમથી એવું કે ભગવાન છે તો ભગવાનને કોઈ સ્વરૂપ આપવાની જરૂર નથી, એમના સ્વયંભૂ સ્વરૂપમાં હોવા જોઈએ. અને મેં ક્યારે ઊભા મૂર્તિ નથી, ને તે લોકો ઊભી મૂર્તિ કાયમ માટે કે ભાઈ ભગવાન, આપણે કહીએ શું કે ભાઈ ભગવાનનું સ્થાપન કર્યું છે કે નોર્મલી કોઈ તો તમે તમારા ઘરે ગણપતિ બેસાડ્યા છે, તમે તમારે ત્યાં બેસાડ્યા છે તો શબ્દ વપરાય શું, ગણપતિ બેસાડ્યા, તો ભાઈ ઊભા રાખવાની ક્યાં જરૂર છે? એટલે કાયમ માટે એક જ સ્વરૂપ અને બેઠેલા, એની આગળ પાછળનું જે હોય થીમ બદલતા રહીએ કે ભાઈ કોઈક વખત રાજવી બનાવ્યું, કોઈક વખત મહેલ બનાવ્યો, કોઈક વખત પેલું આલીશાનનું બનાવ્યું, કોઈક મંદિર બનાવ્યું. એ અલગ અલગ તમે કરતા રહો, પણ ભગવાનનું સ્વરૂપ એક જ હોવું જોઈએ. 10 દિવસ ભગવાન આવે બેસે, એની આસ્થા, એના ધર્મના અંદર ક્યારે કોઈ જ બાંધછોડ અમે કરી નથી અને ભગવાન ક્યારે કરાવશે બી નહીં. રાઈટ. ને પણ આ બહુ મહત્વની વાત છે, જે રીતે તમે કીધું કે મતલબ ઘણી બધી વાર એવું લાગે ભગવાનનું સ્વરૂપ આખું ચેન્જ કરી કાઢ્યું. રાઈટ. કોઈ બાહુબલી મૂવી આવે છે તો બાહુબલી નું સ્વરૂપ કરે. અને બીજી એક બહુ મોટી દુઃખની વાત એ છે કે મહોત્સવમાં સાથે સાથે ઘણા બધા ખોટા અને ખરાબ કામો પણ થાય છે. ઘણી બધી જગ્યાએ પંડાલમાં એવું લાગે ભાઈ પિક્ચરોના સોંગ્સ વાગતા હોય ને એવા સોંગ્સ વાગતા હોય કે એમ લાગે કે આ તો અહીંયા ન જ હોવા જોઈએ. તમે ધાર્મિક સોંગ લગાડો કે બીજા કોઈ મજાના સોંગ લગાડો, પણ અમુક વસ્તુ ત્યાં ન જ થવી જોઈએ એવી વસ્તુઓ થાય છે. તો એના વિશે તમારું શું કહેવું છે? શરૂઆતમાં જ્યારે મહોત્સવ કરતા હતા ને ત્યારે અમે ફિલ્મી ગીતોનું ને, પણ એ બી કેવું હતું એની પાછળનું કે અત્યારે જે હું કહું કે ના અમે એવું નથી કરતા તો ખોટું પડે. ક્યારેક મેં કરેલું છે કે ભાઈ ફિલ્મી ગીતો બી પિક્ચરના પેલું રાતે પ્રોગ્રામ કર્યો હોય એના અંદરના, પણ એની પાછળ બી એવું કારણ હતું કે એક ટેલેન્ટ ઇવનિંગ કરતા અમે લોકો. અને એમાં કોઈ બહારથી કલાકારોને ઓર્કેસ્ટ્રા નહીં, પણ વસ્ત્રાપુરમાં રહેતા જેટલા બાળકો અને જે લોકો છે, જે લોકોને ગીત ગાવાનો કે એવો જે પેલા કોલેજોમાં આપણે ટેલેન્ટ કરતા એ રીતના, તો એ લોકોને બોલાવતા અને એ લોકો જોડે 3 દિવસ 4 દિવસ જે પેલા કલાકાર એમના જોડે પ્રેક્ટિસ કરાવે અને પછી એ લોકોનો પ્રોગ્રામ કરતા. હવે એ વખતે ગીત છોકરાઓને જો ફિલ્મી ગીતો જ આવડતા હોય કે એ વખતના, તો એ પ્રોગ્રામો કરતા. પણ પછી એ બી મગજમાં આવ્યું કે ભાઈ આ ના જ થવું જોઈએ, એટલે બિલકુલ બંધ કરી નાખ્યું. એને બી ઘણા વર્ષો થઈ ગયા. અત્યારે ખાલી રાત્રે ભગવાનને જાગરણ માટે એક ભજનિક લોકો આવે, ભજન કરે, કોઈ બી સારા કીર્તન આ તે બધું કરીએ છીએ. મને મારું બાળપણ યાદ આવે છે કે હું 4થા ધોરણમાં હતો અને અમે બરાબર જુનાગઢથી સુરત શિફ્ટ થયા હતા. અને જુનાગઢમાં અને સૌરાષ્ટ્રમાં આટલું બધું નથી, મતલબ પહેલાં નહોતું, હજી બહુ ઓછું છે. પહેલાં તો હતું જ નહીં, ખબર જ નહોતી કે આવો કોઈ મહોત્સવ થતો હોય છે. યસ. એટલે અમે સુરત શિફ્ટ થયા અને નવું જોયું કે યાર આ તો બહુ મજા આવે, લોકો ભેગા થાય ને 10 દિવસ લોકો એન્જોય કરે ને. એટલે એમ થયું કે ચલો આપણે પણ કરીએ. નાના બાળકો, 5-6 નાના બાળકો ભેગા મળીને એક નાનકડી મૂર્તિ, અમારા જ અપાર્ટમેન્ટમાંથી ફાળો લઈને નાનકડી મૂર્તિ લઈને અપાર્ટમેન્ટની નીચે અમે નાનો એવો પંડાલ બનાવ્યો હતો. એટલે ત્યારથી મારો અનુભવ સ્ટાર્ટ થયો ગણપતિ દાદા સાથે.
હવે આજના જમાનામાં ઘણા બધા બાળકો આ બધી વસ્તુથી વંચિત રહી જાય છે. ત્યારે છૂટ હતી, થોડો ઘરમાં ધાર્મિક માહોલ હોય, દાદા દાદી લોકો પણ આપણને સપોર્ટ કરે. અત્યારે એક તો ન્યુક્લિયર ફેમિલીઝ થઈ ગયા, છોકરાઓ દાદા દાદી સાથે ઘણા ખરા નથી રહેતા અને આ ધાર્મિક માહોલ ધીરે ધીરે ઓછો થતો જાય છે. તો જે અત્યારની જે નાની પેઢી છે, જેનઝી કહેવાય કે જનરેશન આલ્ફા, કે એનાથી પણ નાના બાળકો જે અત્યારે 10-15 વર્ષની વચ્ચેની એજમાં છે, એ લોકોને આ મહોત્સવથી નજીક કેવી રીતે લાવવા? બહુ સારું વસ્તુ છે આ, કે તમે જે કીધું ને કે બાળકોને મહોત્સવથી જોડવા. વસ્ત્રાપુર સાર્વજનિક ગણેશ મહોત્સવના અંદર અમે મહોત્સવની સાથે સાથે છે ને, મહોત્સવના લીધેથી અમારા જીવનમાં ઘણા બધા કામો કરવાની ટેવ પડી હતી. આ મહોત્સવના જોડે જોડે અમે નવરાત્રિ બી કરેલી છે. નવરાત્રિની સાથે સાથે સેવાકીય કામો બધા કરતા હતા. જ્યારે પ્લેગ આવ્યો ત્યારે બી લોકો જ્યારે ભાગતા હતા, ત્યારે આ જ અમારી ટીમ 15-20 જણા દરેકના ઘરમાં જે તળાવની સામે ઝૂંપડપટ્ટી, ત્યાં દવા છાંટવી, આ તે એ બધા કામો કરવાની વૃત્તિ અહીંયાથી ચાલુ થઈ હતી, આ મહોત્સવથી. અને અત્યારે અમારી જોડે જે કામ કરે છે ને, મારીથી નીચેના લોકો, હવે તો કેવું છે કે હું પંડાલ પર ચડી બી ના શકું એવી પરિસ્થિતિ ઉંમરના લીધે. અત્યારે જેટલા લોકો કામ કરે એ બધાએ નાનપણથી, એટલે એમને મમ્મી પપ્પાની જોડે મંદિરમાં મંડપમાં આવ્યા હતા અને રોજ આવવાનું કે ભાઈ આરતીમાં જવાનું આવવાનું. અત્યારે જે આરતી ગાય છે એમાંથી મહારાષ્ટ્રીયન લોકોમાં ત્યાં કોઈ છે જ નહીં. એક મારી સાથે જે મહારાષ્ટ્રીયન હતો એ હજી ઉંમર છે એટલે જોડે ઊભો રહ્યો હોય, પણ જેટલા ગાય છે ને બધા બીજા કાસ્ટના લોકો જે ગુજરાતી આપણા છે એ જ આ બધી આરતી ગાય છે. અને એ લોકો એ નાનપણથી જોડાયા હતા. અને અત્યારે બી આજના દિવસમાં બી મારી સાથે આ ફાળો ઉઘરાવવામાં ને એમાં જે છોકરાઓ આવે છે એ બી ઉંમર કેવી હશે, કોઈક 8મા ધોરણમાં, 10મા ધોરણમાં, 12મા ધોરણમાં. અત્યારે એ નાનપણથી જ એટલે પંડાલના અંદર મેં આમ જોયો હોય કે મમ્મી તેડીને આવ્યા હોય એ જ છોકરાઓ અત્યારે મહોત્સવમાં કામ કરે. એટલે એ જોડાયેલા છે ને મહોત્સવના અંદર, એના લીધે અત્યારે હાલ એ લોકોને એટલી ખબર પડે કે મારે આ કરાય, આ ના કરાય, આવું. એ છોકરાઓથી ક્યારેય કોઈ ખરાબ કૃત્ય થાય એવું હું નથી માનતો અને અત્યાર સુધી થયું નથી. વ્યસનથી તો બધાનું એવું નહીં ને કે મેં પંડાલમાં છીએ તો પંડાલમાં ક્યારે મોઢામાં મસાલો કોઈના ના હોય, કોઈને કૂટે હોય કે મસાલો ખાવાની, પણ એ પંડાલમાં તો નહીં જ. અંદર ભગવાનની જોડે તો ક્યારે તો એમ કે ભાઈ આ ક્યાંય બીજે જઈને આવ્યા હોય, ખાઈને આવ્યા તો હાથ પગ ધોવાના, આ એ સિસ્ટમથી. હું નહીં, આ બાળકો કરે જ આવું એમ. ના, ખરેખર બહુ સારી વાત કહેવાય કે માસ લેવલ પર એમ કહેવાય કે એક એરિયા લેવલ પર સંસ્કારોનું સિંચન થાય છે. વસ્ત્રાપુરમાં જેટલા ઘર છે ને બધા બાળકો આના લીધે મારે બી ઘર ગણપતિ બેસાડવા છે. એવું તમે જોવા જાઓ અત્યારે લગભગ બધા જ ઘરે ગણપતિ બેસાડવાના છોકરાઓ, એ પાછું ગણપતિ એમનો પૂજાપાઠ અહીંયા જુએ એ પ્રમાણે ત્યાં ઘરે કરવાની, પાછા ભગવાન અહીંયા મૂકી જવાના અને પછી કોઈક 3 દિવસ શરૂઆત કરે, કોઈક 1 દિવસ કરે, 3 દિવસ પાછા ભગવાન અહીંયા મૂકવાના આપણા ત્યાં જ. પછી વિસર્જન વખતે બધા ભગવાનના જોડે લઈ જવાના. એટલે એ લોકો છોકરાઓ, તમે એમની પૂજાપાઠ કરવાની પદ્ધતિ જુઓ ને તો આપણને એમ લાગે કે કોઈક સારો બ્રાહ્મણનો છોકરો કરતો હોય એ પ્રમાણેની ટેવ બધાને પડી છે. એટલે મહોત્સવ ખાલી આનંદ કરીએ જેવું નહીં, એની સાથે ધર્મને બી એટલો જ જોડાયેલા લોકો એના અંદર બધી વૃત્તિઓ ધાર્મિક થઈ જાય છે. તમે વિસર્જનની વાત કરી, વિસર્જન વખતે ઘણા બધા લોકો ભાવુક થઈ જતા હોય છે, કારણ કે તમે ભગવાને તમારી ઘરે મતલબ તમારી ઘરે ભગવાન પધાર્યા હોય અને એમની સાથે 10 દિવસ કે 5 દિવસ તમે રહ્યા હોય, ભગવાનનું બધું જ ધ્યાન રાખ્યું હોય, એટલે આપણને પોતાના મંડે લાગવા. અને પછી જ્યારે જવાનો સમય આવે ને ત્યારે થોડા લોકો ભાવુક થઈ જાય. થોડા નહીં, અમારા ત્યાં લગભગ જે લોકો ખાલી સાંજે આરતીમાં અને આ દર્શન કરવા માટે આવે છે ને એ સિનિયર સિટીઝન માટે અમે વ્યવસ્થા બેસવાની બધી કરતા હોય છે. એ લોકો આવતા હોય બપોરના 2-2 કલાક એને એ લોકો પૂજા કરતા હોય ત્યાં. તો એવા કેટલા એપિસોડ છે કે છોકરાઓને અમારે તેડીને થોડી વાર એમ રાખવું પડે કે ભાઈ આપણે ભગવાન પાછા લઈ આવીએ, ચલો. તો ભગવાનને ઊભા રાખવા પડે કે ભાઈ આપણે પાછા લઈ આવીએ, ચલો અત્યારે નહીં, હવે પાછા લઈએ. એવા જે મહોત્સવમાં નહીં, જે પરિવારમાંથી લોકો અહીંયા આવતા હોય ને એવા લોકો બી ભાવુક થયેલા છે. અમારી સાથેના જે કામ કરતા હોય એ લોકો બિચારા કે હવે ભગવાન જતા રહેશે આટલું. એટલે આ એક બધાને આપણે કે ભાઈ જ્યાં સર્જન છે ત્યાં વિસર્જન છે જ, એટલા માટે જ આપણે ભગવાનનું વિસર્જન કરવું પડે છે. ફરીથી આવશે, ફરીથી એના માટે મહેનત કરીશું, આનંદ કરીશું, આ પાછું બધાએ કરવાનું, આના અંદર શીખવાનું છે આપણે. એમ કરતાં કરતાં આ મહોત્સવ બહુ જ શીખવાનું છે. આના અંદર બાળકોને અંદર વિદ્યાર્થીઓ જેટલા બી અમારી સાથે જોડાય તો કોઈના કોઈ લેવલે એ 10-15 લોકોને હેન્ડલ કરતા થઈ જાય. ક્યાંય કોઈ પ્રોબ્લેમ ક્યાં જુઓ તો ઊભા રહી જાય. પાર્કિંગની જે ટેવ પાડેલી છે, તો અત્યારે ક્યાંય ટ્રાફિક થયો 4 રસ્તા પર તો મારા ત્યાંનો કોઈ બી છોકરો એ સ્કૂટર બહાર પાર્ક કરી અને ટ્રાફિક સોલ્વ કરાવીને પછી જ આગળ જાય. આ એક એમને અંદરથી ટેવ પડતી જાય છે અને શીખી ગયા છે બધા. તમે જ્યારે વસ્ત્રાપુર ગામના સરપંચ હતા, એ કાર્યકાળ દરમિયાન ઘણા બધા સારા સારા કામો થયા
વસ્ત્રાપુર લેક, આટલું બ્યુટિફુલ લેકનું નિર્માણ થયું, એ આખું કોમ્પ્લેક્સ આટલું જબરજસ્ત બની ગયું. થોડી એની વાતો કરીએ કે તમને એ કેવી રીતે વિચાર આવ્યો કે આપણે આ બધા કામો પણ થવા જોઈએ. વસ્ત્રાપુર લેકનું ડેવલપ કરવાનું સુરેન્દ્ર કાકા, અમદાવાદનું ડેવલપમેન્ટના પાછળ એમનો બહુ મોટો હાથ છે, ફાળો એમનો. હું સરપંચ હતો ને એમણે કીધું કે વસ્ત્રાપુર તળાવ આપણે ડેવલપ કરવું, પણ આ ઝૂંપડપટ્ટી ખાલી ના થાય ને એવું. ઔડામાં બેઠા હતા, ચેરમેન હતા ત્યારે. મેં કીધું ઔડાની આ ઈચ્છા હોય તો આપણે એને ઝૂંપડપટ્ટી ખાલી હું કરી આપું, એટલે કે આવડી મોટી ઝૂંપડપટ્ટી જાય ખાલી થાય ખરી? મેં 100% થાય એમ. અને એ લોકોની સાથે હું આટલા વર્ષોથી મહોત્સવ કરતો હતો, મારી સાથે જોડાયેલા હતા. આમાં શું છે કે જે અમીર લોકો છે થોડા, એ લોકો માટે છે ને, એ લોકોનું મનોરંજન ગણો કે કંઈ ગયો તો બધા ક્યાંક મૂવી જોવા ગયા કે ક્યાંક મોટા પ્રોગ્રામમાં ગયા. આ જે નીચેનો વર્ગ છે, નીચેના વર્ગમાં તો જે ગણો તો કોઈ બી નાનો ફેસ્ટિવલ સાર્વજનિક કંઈક બન્યું હોય, કંઈક થયું તો એના અંદર 10 દિવસ જોડાયા, આનંદ કર્યો, એ જ એમનો મહોત્સવ. એ બધાના નાના છોકરાઓના આ બધા મહોત્સવમાં આવતા, બેસતા, એ લોકો આવતા. એ મને અંદરથી એવું હતું કે હું કહીશ તો માનશે એમ. અને સુરેન્દ્ર કાકાને મેં જવાબદારી લીધી કે હું આ ખાલી કર્યા ભાઈ, તમે તળાવ ડેવલપ કરતા હોય તો. એટલે અમદાવાદનું સૌથી પહેલું તળાવ આ ડેવલપ થયું. અને બહુ સારી વાત એ છે ભગવાનની દયાથી કે ત્યાંથી જેટલા બી લોકો હતા એમાંથી કોઈ જ વિવાદ વગર બધાને સુરેન્દ્ર કાકાએ જે પ્રમાણે એ લોકોને મકાન આપવાના હતા મકાન આપ્યા, પણ કોઈ જ વિવાદ વગર, કોઈ જ પોલીસ કેસ નહીં, કશું જ નહીં, અને ખાલી થઈ ગયું તળાવ. અને આ તળાવ અત્યારે ડેવલપ થયું. અને એના અંદર બી આ જ કહેવાય કે આ જે લોકોના સાથે રહેવાની ટેવ હતી એના લીધે થઈ અને આ થઈ શક્યું હોય. અગર આપણે ઇંગ્લિશમાં કહીએ ને કે કનેક્ટિંગ ધ ડોટ્સ, કે અગર આપણે તમે આખી જર્નીને કનેક્ટ કરો ને તો ભૂતકાળમાં જઈને તમે જુઓ કે તમને કોઈ ના પાડી કે અહીંયા મહોત્સવ નહીં થાય, અને ત્યારથી જે તમારી જર્ની શરૂ થઈ, એક મહોત્સવનું કેન્દ્ર બિંદુ છે, પણ એનાથી કેટલા બધા કામો થયા છે. મતલબ વસ્ત્રાપુર લેક અને આખા કોમ્પ્લેક્સનું નિર્માણ થવું, અને એમાં તમારી આટલી મહત્વની ભૂમિકા જે તમે રોલ તમે નિભાવ્યો, એ બધી લીડરશિપ ક્વોલિટી કે લોકોનો તમારી પ્રત્યેનો લગાવ, એ બધું ચાલુ તો ત્યાંથી જ થયું છે. શરૂઆત જ રાઈટ. તો એટલે આ વસ્તુમાં કેટલો પાવર છે. એ પહેલાનું તો મને આમ બેકમાં જવું ને તો મને ક્યારેય એવો વિચાર બી નહીં આવ્યો હોય કે હું કોઈ લોકોને મળી અને કોઈ કામ માટે કરી શકીએ કે આપણે, એટલે એ વિચાર હતો જ નહીં. આ શરૂઆત જે ગણો કે રાત્રે લેટ આવવું અને મહોત્સવ ચાલુ જોવું અને ત્યાં જઈને ઊભા રહેવું એમ. પેલું ઘરે જઈએ છે કે હજી જે 15-20 મિનિટ અડધો કલાક લેટ ગયા એમ, તો ત્યાં જઈએ એમ. એ વસ્તુથી લઈને અત્યાર સુધીના જર્નીમાં અત્યારે હું કોઈ બી માણસને કે ક્યાંય બી આ જેટલો બી પરિચિતમાં બી છું કે જે કામો બધાની પાછળ આ છે હેતુ. મતલબ આના પરથી એક વસ્તુ ખબર પડે, ડિવાઇન પાવર છે. હા, 100% વસ્તુનો કેવો ડિવાઇન પાવર છે કે આટલી બધી વસ્તુઓ એનાથી એક્ટિવ થઈ. અને અત્યારે બી મહોત્સવના અંદર નાના બાળકો એટલે જે કે 3જા, 4થા, 5મા ધોરણના લોકો બી આ છેલ્લા 3 વર્ષથી હવે આરતી પતી ગયા પછી ત્યાં બેસવાનું, હનુમાન ચાલીસા, શિવ સ્તુતિ, એ બધું કરવાનું બી ચાલુ કર્યું. એટલે પાછળના અત્યારે અમારે મહોત્સવના અંદર આરતી પતે તો હનુમાન ચાલીસા ને એ બધું કરવા માટે 3જા, 4થા ધોરણના છોકરાઓનું અત્યારે 20 છોકરાઓ દર વખતે આ બધું કરે છે. વિચારો, એ મતલબ 3જા, 4થા ભણતા છોકરાઓને હનુમાન ચાલીસા ને સ્તુતિ ને બધું આવડે એટલે બહુ મોટી વાત છે. બહુ મોટી વાત છે. ધાર્મિકતા જોડે જોડે રાખવું લોકોના અંદર. એક તો છે ને વસ્ત્રાપુરના નગરના જેટલા બી લોકો, એમને મારા ઉપરનો જે વિશ્વાસ રહ્યો ને એ આ ખાલી ભગવાનને લઈને જ હશે, એના સિવાય કોઈ હોય શક્યતા જ નથી. છતાં બી આ મહોત્સવ પછી અમે નવરાત્રિ કરતા હતા. પહેલાં રોડ ખુલ્લો હતો, નવરાત્રિ કરતા. તો નવરાત્રિના અંદર બી સાર્વજનિક નવરાત્રિમાં ટ્રેડિશનલ કમ્પલસરી. એટલે એવું તો શક્ય ક્યારે બને જ નહીં. જેમ કે તમે કોઈ બીજી જગ્યાએ ગયા તો ત્યાં તમને કમ્પલસરી હોય, અહીંયા અમે ટ્રેડિશનલ રાખતા. એટલે અને એ વખતે જે નહેરુ પાર્ક વિસ્તારના આજુબાજુ સોસાયટી વિસ્તારના લોકો પોતાની દીકરીને મૂકી જાય, એ ઘરે જઈને સૂઈ જાય. એ વખતે નવરાત્રિ તો 2-3 વાગ્યા સુધી ચાલતી. પછી અમારે બધી દીકરીઓને પૂછવાનું કે ભાઈ આ બાજુની ગલીના ફ્લેટમાં રહેતા કેટલા જણા છે, તો ક્યાં? તો મારા ત્યાંથી જ કાર્યકર જાય, એને બધાને ઘરે બેલ કકડાઈને મૂકી પાછા આવવાનું. આ બધી વસ્તુઓ જે થઈ ને એટલે લોકોને મારા પર વિશ્વાસ આવવો કે એ બધું જ આ મહોત્સવ અથવા આ ધાર્મિક વસ્તુના લીધેથી. આપણે ડિવાઇન પાવરની વાત કરી તો આ સવાલ મારે તમને પૂછવો છે. તમે ઘણી બધી વાર આપણા દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબને મળેલા છો પ્રત્યક્ષ, ઘણી બધી વાર તમે એમની સાથે કદાચ વાર્તાલાપ પણ કર્યો હશે. એ અનુભવો કેવા રહ્યા અને એમાંથી શું તમને શીખ્યા? એ વ્યક્તિની તો વાત જ ના થાય. એ તો
એમને જેટલી વખત મળેલો છું ને તો કંઈક નહીં એમ એમની શરૂઆત પહેલી મુલાકાત મારી અમારા સાર્વજનિક નવરાત્રિમાં. અમે નવરાત્રિ કરતા હતા ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ હતા રમીલાબેન દેસાઈ. એમને હું લેવા ગયો કે ભાઈ અમારે ત્યાં તમારે નવરાત્રિમાં એક વખત આવજો બેન આરતીમાં. તો આવવાના હતા તો એ જોડે એક વખત નરેન્દ્રભાઈ આવ્યા હતા. આવ્યા ત્યાં આરતીમાં રોકાયા. ત્યારે સીએ પણ નહોતા? ના ના ના, બિલકુલ કોઈ જ જગ્યા પર જ નહીં. બરાબર. એ એમની અહીંની અમદાવાદની એટલે ગુજરાતની કોઈ જવાબદારી જ નહોતી. બરાબર. અને એ એમની જોડે આવ્યા હતા અને આરતી થઈ, બધું પત્યું, નવરાત્રિ જોઈ. તો બેનને ઉતાળે એટલે કે અમે આરતી કરીને તરત નીકળી જઈશું એમ. કંઈ વાંધો નહીં. પણ એ પછી તો મારે બહુ વખત મળવાનું થયું. એમની સાથે હું અનેક વખત મળ્યો, પણ એ વ્યક્તિની વાત ના પૂછો એમ. ના ભૂતો ના ભવિષ્ય એવી વાત છે એમ. આપણે સરદાર વલ્લભભાઈને જોયા નતા ત્યારે જોઈ લીધા, અમિતભાઈને જોઈએ તો બી એવું લાગે અત્યારે. એટલે એટલે એમને તમારામાં લીડર દેખાણા નાનપણમાં, જે તમે વિચારી નહોતા શકતા ત્યારે તમે પોતાને એઝ અ લીડર તમે કદાચ નહીં જોતા, કારણ કે તમે બધા કામમાં વ્યસ્ત હોય ત્યારે એવા બધા વિચારો ન આવે. પણ એમની નજર હતી કે નહીં આ વ્યક્તિ. હા, એટલે એવું હશે 100%. મેં તમારો બહુ મસ્ત વિડીયો જોયેલો. તમે એમની રેલી હતી પીએમ થઈ ગયા પછીની, અને તમે એમને પાઘડી પહેરાયેલી. એ અનુભવ વિશે થોડી વાત કરીએ. નરેન્દ્રભાઈને હું એક વખતે સાથે બંને એકલા એક જ ગાડીમાં એ મને લઈને ગયા હતા નડિયાદ. સંતરામ મંદિર ત્યાં છે નડિયાદમાં. તો સંતરામ મંદિરના એક પ્રોગ્રામ હશે તો મને કહે પછી તું આવી જજે ત્યાં સંઘ કાર્યાલય પર. પછી અમે જોડે ગયા ને ત્યાંથી આવ્યા ને એ વખતે એમણે કીધું જીવનમાં શું તું કરે છે શું? મેં કે ભણવાનું પતી ગયું છે અને આ મહોત્સવ કરીએ ને આ બધું નહીં. એ તો કે બરાબર. પછી મેં તો કંઈ નહીં. તો મને કે લોકોની સેવા તમે રોજના દિવસમાં કોનો ઉપયોગી થઈ શકો, આ સૌથી મોટી વસ્તુ એમની. કે તમે કેટલા ઉપયોગી થાવ છો એ બહુ મહત્વનું છે. તમે જીવનકાળ તમારું ચાલે જ રહેવાનું છે. તમે દિવસમાં 2, 5, 10 માણસનો ઉપયોગી થતા હોય તો સાચા તમે કાર્ય કર. તો ત્યારથી મગજમાં હતું. અને પછી મેં ક્યારે બી હું મારા સાથી લોકો ક્યારે કોઈ બી વ્યક્તિ અત્યારે બી હું નીકળ્યો ને કોઈક વજન વસ્તુ લઈને ઉંમર લાગી જતા હોય તો હું કહી જ દઉં કોઈને. હવે હું ના જઈ શકું તો મારા છોકરા હોય કે કોઈ બી હોય આ લઈ લે, એમને પહોંચાડી આવે. આ પહેલાં હું જાતે કરતો હતો. હવે મારા સાથેના કંઈક ના કંઈક લોકો ગામમાં આવે. કેવું છે આપણે બૂમ મારીને 10 જણા ઊભા થઈ જાય. તો એ લોકોને આ કરવાની ટેવ એનાથી મને પડેલી કે કોઈના ઉપયોગી થવું. એ ખરેખર બહુ સારી વાત છે અને બહુ મજા આવી ખરેખર આ વાત કરવાની. કે મતલબ એક મહોત્સવ ની વાતને લઈને એક લીડરનું ઇમર્જન્સ થઈ શકે ને એમાંથી એક આખી કમ્યુનિટી ડેવલપ થઈ શકે, આખા એરિયાનો વિકાસ થઈ શકે. એ બહુ મોટી વાત છે અને આ લોકો સુધી પહોંચવી છે. યુવા લોકોનો વિકાસ આમાં બહુ છે. મારી અત્યારે જે મહોત્સવના અંદર એમાં જે જોડાયેલા લોકો છે એના અંદર તમે જો તો યંગ બધા એકદમ નાની ઉંમર, હમણાં જ કોલેજ કાળ પૂરો કર્યો હોય ને તો કોલેજ કાળ પૂરો કર્યા પછી કોઈ છોકરાને તમે કહો કે આ પહોંચ લઈને જવાનું છે ફ્લેટમાં 10 રૂપિયાની પહોંચ ફાળવાની છે ને એ કોઈ કરવા તૈયાર ના થાય. એ લોકો ઉત્સાહથી જાય છે. આ જ્યારે મહોત્સવનું કામ ચાલતું હોય તો તમને એવું લાગે કે આ છોકરાઓ કોઈ મજૂર કામ કરતા હશે એવું લાગે. છેલ્લે લોકોનો એવો પ્રેમ હતો કે રાત્રે કામ કરતા તો આજુબાજુ ફ્લેટમાંથી ચા કોફી બનાવીને આપી જાય કે છોકરાઓ તમે હવે બંધ કરો ને થાક્યા છો તો આ નાસ્તો કરી લો, આ કરો. એમ એક શક્તિ જોડાયેલી છે ભગવાનની કે એના લીધે આ બધાના અંદર પાવર આવી શકે છે. નહીતર અને જે છોકરાઓ કોલેજના અંદર ભણતો એને તમે કહો કે આજે પેલા મંડપના પાઇપો લેવા જવાનું છે. હા બરાબર છે. આ કામ હું થોડી કરું એવું લાગે, હું તો ભણ્યો છું, હું આવું કામ થોડી કરું. અને અમે તો સાક્ષાત્કાર ઘણી વખતે ભગવાને જોઈએ આટલું બધું કર્યું હોય મહોત્સવ તો ક્યારેક કોઈક વખત એવું બી આવેલા છે કે કામ કરવા માટે કોઈ હોય નહીં એમ. ત્યારે એવું થયેલું છે કે લોકો ત્યાંથી જેમ કે તમે સ્કૂટર લઈને નીકળ્યા, હું તમારાથી પરિચિત નથી, તમે ઊભા રહી ગયા કે શું કરો છો કે આ મહોત્સવનું કામ કરીએ છીએ તો લાવ હું થોડું કરાવું એમ. એવા લોકો બી જોયેલા છે કે જે આવીને કામ કરી અને નીકળી ગયા છે. મહોત્સવના અંદર એવું થતું કે હવે સાલું આ વખતે આપણે ઓછા પડીશું, કામ નહીં થાય, ત્યારે એવા લોકો બી કામ કરીને ગયેલા. અને જે કરતા હોય એ જ જોઈ શકે. તમે કીધું આ સાક્ષાત્કાર, એ જે કેવું છે એ પોતાના મને ખબર છે કે મને આ તકલીફ પૂરી થાય તો ખબર પડે કે ભાઈ આ અમે ભગવાનને લાવવા માટે એક નાની ટ્રોલી બનાવી હતી. ટ્રોલી બનાવીને એનું વ્હીલ બધું, એટલે કારીગર તો કોઈ નહીં, બધા છોકરાએ કર્યું હતું. બિલ્ડિંગ વાળા જે ભાઈ હોય અમે બોલાય કે આવું કરીએ આમ કરીએ કરતા
પણ એક કર્યું ને તો જોક મારતો હતો અને કે આના ઉપર તો ભગવાન આવશે નહીં, થોડું તકલીફ તો પડશે જ, એ બધું હજી વિચારતા હતા અમે એમ. એટલામાં એક ભાઈ નીકળ્યા ત્યાંથી સ્કૂટર લઈને, ઊભા રહ્યા, થોડી 5 મિનિટ જોયું, મને ક્યાં નહીં રહે હો બસ. મેં કીધું એ અમે જ કહીએ કે નહીં રહે એમ. મને કે એક કામ કરો, ઊભા રહો, એક છોકરાને મોકલો મારી જોડે. એ ભાઈનું મેમનગરમાં ગેરેજ છે અને એ આ જે પેલા જમ્પરનું જે કહેવાય ને પાટા લગાવવાનું ગાડીમાં ને એવું જ કંઈક કામ છે એમનું, કે મારી જોડે મોકલો કોઈ છોકરાને, હું ને બીજો ભાઈ મારો આવી એમ પાછા લઈ. તો એ આયા અને એણે રિપેર કરીને અમને જે વ્યવસ્થિત કરી આપ્યું. બીજા દિવસે એમાં ભગવાન આયા. હવે એ ભાઈને મારે ક્યારેય પરિચય નહીં, કશું જ નહીં, અને અત્યારે દર વર્ષે એ પૂછવા આવે કે ભાઈ મારા લાયક કંઈક કામ છે. એટલે આ જેને અનુભવ થાય ને કે ભાઈ હું એ ચિંતામાં બેઠો હતો અને ચિંતા પૂરી કરી દીધી, એટલે નહીં વિઘ્ન હરતા હતો. એટલે આ બધા આવા ઘણા કિસ્સાઓ છે કે જેથી લોકો, આ બાળકો અમારી સાથે છે, બધાને એવું થાય કે ભાઈ ભગવાન હાજર છે. અને અમારે તેનો પેટર્ન ડાયલોગ છે એમ કે ગણેશનું કરશે. આ સાદી ભાષામાં કહેવત છે ને કે કંઈ અટકી જવું હું બી, તો બધા કે હવે હું કરશું એમ. એમ તો ગણેશનું કરી નાખશે, એટલે આપણે બહુ ટેન્શન લેવાનું નહીં. અને અત્યાર સુધીમાં ક્યારે બી કોઈ જ વસ્તુમાં રોકાયા નથી. જેટલું વિચાર્યું હોય ને એના કરતાં સારું જ થયું છે. રાઈટ. અમે લોકો પ્રમ દિવસે જ વાત કરતા હતા કે અગર ઉપરવાળા સાથે કોઈ જાતની તમારી રિલેશનશિપ કે કોઈ જાતના સંબંધ હોય ને, કે એમને યાદ પણ કરતા હોય ને, તો ટાઈમ ટુ ટાઈમ તમારી જીવનમાં ક્યારેક કોઈ એવી વ્યક્તિ મોકલી દે જ્યારે તમને એની ખૂબ જ જરૂર હોય. ખૂબ જ જરૂર. રાઈટ ટાઈમ પર રાઈટ વ્યક્તિ 5 મિનિટ માટે તમારા જીવનમાં આવે ને તમારો પ્રશ્ન સોલ્વ કરીને જતા રહે. એટલે આ કહું છું ને, મહોત્સવમાં આજે ભગવાનને બેસાડવા માટે ઓટલો બનાવતા, નવરાત્રિ અમે કરતા ત્યારે પેલું સ્ટેજ બનાવવા માટે ઓટલો કરે, કંઈ બી. એટલે નવરાત્રિ વખતે ટ્રેક્ટરો બહારથી માટી જાતે ભરીને લાવવાની, પાછી નાખવાની, એટલે કોઈને પગમાં વાગે નહીં, બૂટ ચપ્પલ પહેરીને ગાવાનું નહીં. એટલે આ આટલી ધાર્મિકતાથી કરતા હતા. તો એ વખત બધા કામ કરતા, એમાં ક્યાંકનું ક્યાંક કંઈક જરૂર પડી હોય. આ શરૂઆતના પહેલા જ વર્ષે જે મહોત્સવ કર્યો ત્યારે રાત્રે બધા છોકરાને કીધું ને આપણે જે અહીંયા સફાઈ કરવી પડશે હવે, ચલો એણે બીજા, તો રાત્રે બધાને બોલાયા ને સફાઈ કરવાનું કીધું. તો જે ડૉક્ટર દેસાઈ કીધા મેં કે એમનું હોસ્પિટલ, એટલે એમનું જે બાળકોની એટલે પ્રેગ્નન્સીવાળું ના, એટલે બધું મેડિકલનું એટલો બધો વેસ્ટ આવતો હતો અને એ બધું ખૂણામાં પડ્યું હતું પેલી બાજુ, મોટો કચરાનો ઢગલો. રાત્રે કર્યું ને બધું ખસેડ્યું ને આન તે, મોઢે પાટા બાંધે બધા છોકરા જોડે. એમાં સવારે આવીને જેણે જોયું કે છોકરા, એટલે એ લોકો આવું આપણા જોડે કામ કરાવ્યું હતું તમે. એટલે બધું જ કરવા માટે લોકો બધા તૈયાર. એટલે એવા બહુ જ કિસ્સાઓ કે જે તમે કલ્પના ના કરી શકો. કે આમ આ તો કેવું છે કે જે માનતા હોય એના માટે છે, ના માનો તો બધી વાતો એવું કે સાક્ષાત અમે જોયેલા છે. અત્યાર સુધીમાં કોઈ જ કહેતા કોઈને તકલીફ નહીં પડી ક્યારે બી. અને જ્યારે કંઈક એવું વધારે પડતું વિચાર્યું ને આપણે, હવે આપણે આમ થોડું આ વખત આપણે થઈ ગયા ને થોડું આમ કરીએ ને વધારે કરીએ, તો પાછું ક્યાંક એવું આવી જાય કે 2 દિવસ માટે એમ થાય કે હવે શું કરીશું એમ. એટલે પાછા અટકી બી જઈએ, રાઈટ. પાછો એનો રસ્તો કાઢી આપે. તરુણભાઈ, થેન્ક યુ સો મચ. આપણે બહુ સરસ મજાની વાત કરી. તમે મહોત્સવને આ જ રીતે આગળ વધારતા રહો, હજી વધારે મોટો કરતા રહો અને લોકોને તમારી સાથે જોડતા રહો, અને લોકોમાં ધાર્મિક ભાવનાનું જે પ્રોત્સાહન છે એ વધારતા રહો, એ મારી શુભકામના. બરાબર. જય ગજાનંદ. જય ગજાનંદ. અને એ બધા કરતા જો અત્યારે આટલી તમે વાત થઈને આ બધું થયું ને, આનાથી બી ઘણા બધા લોકોને એટલો થશે. જે નાના મહોત્સવ કરે છે ને એ લોકો બી આટલી જ સારી રીતે મહોત્સવ કરતા જાય, ધાર્મિકતા વધતી જાય, એ જ સારું મારા માટે તો છે. 100%. આનંદ થઈ ગયો છે. યસ. જય ગજાનંદ.